ધનશાળી વચન દાઢી મુછાળી સરસ્વતીનું તરીકે જેનું ઉપનામ હતું એ યશોજી મહારાજ સાહેબ એમ કે કોઈ મંત્ર કોઈ યંત્ર કોઈ તંત્રની અમને જરૂર નથી, એમ કે તારું નામ એ જ મોટો મંત્ર. પ્રભુ તુજે નામ મુજે અક્ષય નિધાન ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન. આ સંસારમાં કરવા માટેનો કોઈ સહેલામાં સહેલો રસ્તો હોય, ઝડપથી સહજ સરળ સુલભ ઉપાય હોય તો પ્રભુના નામની એનો જાપ. એટલે મેં કીધું કે મંત્ર મૂર્તિ સમાદાય દેવ દેવ સ્વયં જીન સર્વજ્ઞ સર્વગ્રહ શાંત તો એમ સાક્ષાત મંત્રને મૂર્તિ નથી પણ સર્વજ્ઞ શાંત સર્વવ્યાપી એવા સાક્ષાત પરમાત્મા મંત્રને મૂર્તિમાં વિરાજમાન. અને મંત્રની મૂર્તિને સામાન્ય નહીં ગણતા. મેં જેમ 3 નવકાર ગુરુદેવે મંગળી કરી છતાં મેં 3 નવકાર કર્યા. એનું કારણ છે સાહેબ પ્રજાપતિ મહારાજે હસ્તાક્ષર અક્ષય પાત્રના 68 ગ્રંથો નવા હમણાં બહાર પાડ્યા છે. 400 ડાયરી દેરાસરમાં દર્શન કરીને આવે પછી એમને જે મનમાં દેવ વાણી પ્રગટ થતી હતી એ એમને પ્રગટ કરવાના ભાવથી નહીં, પોતાના હૃદયના માત્ર ભાવોને અર્પણ કરી રાખવા માટે. એમને ખબર નહોતી કે ભવિષ્યમાં આ ગ્રંથ બનશે અને હજારો લાખો લોકો કોરોનાના કાળમાં રત્નસુમા સાહેબ આદિ આચાર્ય ભગવાન કહેતા હતા કે અઠવાડિયું મોડો આવે ગ્રંથ. અમે રોજ પૂછતા કુરિયર વાળાને કે ભાઈ અમારો ગ્રંથ આવ્યો કે નહીં, અમારો ગ્રંથ આવ્યો કે નહીં. એમાં લખ્યું કે 3 નવકાર ગણે, ખાલી 3 નવકાર. તો કુદરત, કાળ અને કર્મ એ ત્રણેય તમને અનુભવ થઈ જાય. કુદરત તમારી અગેન્સ્ટમાં ન જાય, કાળ તમને નડી ના શકે અને કર્મનો ક્ષય થયા વગર નહીં. માત્ર 3 નવકાર 108 ગણે તો ટોકી રાખે. હમણાં હું વાત કરતો હતો કે 29-30 માર્ચ 2025માં 6 ગ્રહોની યુતિ થવાની. આપણા આચાર્ય ભગવાન તો ઘણા બધા ગુરુ ભગવાન તો મુંબઈમાં ભેગા થયા હતા અને 5 વર્ષ અતિ ભયાનક અતિ દુષ્કર કલ્પનામાં પણ નહીં આવે એવી વિકટ પરિસ્થિતિ સર્જાય એવા ગ્રહો રચાઈ રહ્યા છે. અને એના માટે સેફટી ટૂલ્સ માટે આપણને ગુરુ ભગવાન કહ્યું કે કોણ બચશે કે જેના ઘરમાં રોજ 1008 નવકાર ગણાશે એ બચી જશે. કાં તો એ પોતે ગણે, કાં તો એના પરિવારના 10 બાકી નોકરવાળી ગણે. આટલું તમે જો આજે બીજું કાંઈ નહીં, આપણું અનુષ્ઠાન પૂર્ણ થાય અને ત્યારબાદ આ 10 બાકી નોકરવાળી વાત થઈને જશો. મને એમ લાગે આ ગુરુ ભગવાન એમને આખી જિંદગીમાં મને હમણાં જો આવતો એક મહાત્મા એવું મને કે અમારા ગુરુદેવે કોઈ મંત્ર કોઈ યંત્ર કોઈ તંત્રની ખાલી આખી જિંદગી નૌકાર બનાવી. મેં કીધું હાથીના પગલામાં જંગલના હાથીનું પગલું હોય ને એ પગલામાં જંગલના બધા પ્રાણીઓની છાપ આવી જાય. એ સૌથી પગલું મોટું છે, એમાં દરેક પ્રાણીની છાપ આવી જાય. નૌકાર મંત્ર એવો છે, તમે આ મંત્ર ગણો બધા મંત્રો એની અંદર આવી જાય. સઘળા શ્રુતનો સાર, અરે સર્વ આગમનો સાર, 14 પૂર્વનો, અરે જીને શાસન સારો, 14 પુપાણ સમુદ્ધારો, 10 મને નૌકારો સંસારો દસથી. જે આખા જીને શાસનનો સાર છે ને 14 પૂર્વમાંથી જેને ઉદ્ધૃત કરવામાં આવ્યો છે એ નૌકાર જેના હૈયામાં વસી ગયો. અને તમે બધા તો એનું પાક્કું લાયસન્સ લેવા માટે બધા જ છો. મને કહ્યું કે 18 દિવસની આ બધા હવે 47 દિવસ સુધી અહીંથી જવાના નથી. એમને એવો ભાવ છે કે 18 દિવસનો આનંદ જે ગુરુદેવની વાણી ચાલી રહી હતી, ગુરુદેવની નિગ્રહ કૃપાની તમે જે વાત કરી, અમને પણ ચંદ્રશેખર મહારાજ સાહેબે ગુરુદેવે એક વખત હું 17 વર્ષનો હતો સાહેબ અને 17 કિલોમીટરનો વિહાર કરીને ટીકુભાઈ અમે લોકો ભોગીથી નાસિકનો સંઘ હતો, 2000 યુવાનો હાજર હતા અને ગુરુદેવે કીધું કે તમારે રોજ 108 નવકાર ગણવા જોઈએ, તમારે રોજ અષ્ટપ્રકારની પૂજા કરવી જોઈએ. એવો ભાવ, એવું એક સ્પિરિચ્યુઅલ એમ્બિયન્સ હતું, એવું વાતાવરણ થતું થયેલું કે કોઈને કહેવાની જરૂર ન હતી. અમે બધા એમાં ઝડપાઈ ગયા. 2000 યુવાનો ઉભા થઈને જિંદગીભર માટે અષ્ટપ્રકારની પૂજાની બાધા લીધી. સ્વદ્રવ્ય શું કહેવાય એ ખબર નહોતી. એ વખતે અમે બાધા લીધા. આજથી 45 વર્ષ પહેલાની વાત કરું. અને બાધા લીધા પછી મને ખબર પડી કે આપણાથી ભૂલ થઈ ગઈ. એટલે હું ગુરુદેવ પાસે ગયો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, આપણાથી બાધા પડાશે નહીં. દ્રવ્ય જ નથી તો સ્વદ્રવ્યથી ક્યાં વાત થઈ. મેં કીધું કે સાહેબ હું આ સ્વદ્રવ્ય તો મને પેમ્પરિંગ નહીં કર્યું કે નાના આવે ચાલશે, તું હોસ્ટેલમાં રહે. મારી સામે જોયું હાલ છોડ શરીર, આ 2 કલાકથી ગરમ થયેલું શરીર અને છોડથી કીધું તો પછી બાધા કેમ લીધી? આમ મને હાથ અત્યારે યાદ છે. આ ગુરુની ગાળ એ કીધી નાળમાં કન્વર્ટ. આને નિગ્રહ કૃપા કહેવાય. આપણે કહ્યું ને શક્તિપાત થયો, એ દિવસે અમારામાં પણ એક શક્તિપાત થયો. આજે 45 વર્ષ થયા. હું મારી આત્મશ્લાઘા માટે નથી કહેતો પણ એક ગુરુના વચનની શુભલાઘા 45 વર્ષમાં એક પણ દિવસનો ખારો નથી કર્યો. 25 વર્ષ થયા, 25 કન્ટ્રીઝમાં બહાર ગયો એ ફરવા, પણ એન્કલેટમાં કેતનભાઈ કેટલા એરપોર્ટ ઉપર મેં અષ્ટપ્રકારની પૂજા કરી, કેટલા એરપોર્ટની ઉપર. એ અત્યારે એના જે વાઇબ્રેશન્સ છે ત્યાં પરમાત્મા હાજર થયા હતા. કેમ તો કે આજે સ્મૃતિ લાવાય
શક્તિ લાભાય મધ્યમાં અંતિમા સ્મૃતિલા પ્રોક્તા રહી સંધ્યા સુખાવે. ભગવાન જો સવારમાં તમે એનું દર્શન વંદન કરો, આ પરમાત્માના મુખના તમે જો દર્શન કર્યા તો તમને સ્મૃતિનો લાભ આવે છે. આપણો તમારી મેધા શક્તિને બુદ્ધિ શક્તિને એવી તીવ્ર કરે છે કે જેની કોઈ તમે જો બપોરે અષ્ટપ્રકારની પૂજા કરવા ગયા ભગવાનની તો એ પુણ્યનો બધી પુણ્ય શક્તિનો લાભ આપે. અને સાંજે જો ગયા તમે આરતી મંગળ ધૂપ અને દીપ કર્યું તો આ પરમાત્મા શાંતિ અને સમાધિનું દાન આપે. ત્રણેય સંધ્યાએ સુખમય બનાવી દે છે. તમે 4-4, 5-5 કલાકે એકવાર જઈને આવો તો એ ભગવાનનું તેજ તમારા મુખ પર તેજ આવી જાય છે. અને એ તેજ ભગવાનનું મુખ તમારા સવારે તમે દર્શન કરો તો આખી રાતના પાપ ધોવાઈ જાય અને બપોરે અષ્ટપ્રકારની પૂજા કરો તો આખા જીવનના પાપ ધોવાઈ જાય. માટે એવું એક પણ દ્રષ્ટાંત ઉપલબ્ધ નથી કે જેમાં બંધ પરમેશ્વરને કરેલો નમસ્કાર નિષ્ફળ ગયો. 3 કરો તો કુદરત, કાળ અને કર્મ તમને અનુકૂળ. 108 ગણો 54,000 સાગરો પગના નાથીના આયુષ્યના મુકાતા. ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ ના બધા આપણા મેસેજ કરવાને બદલે અરે નો રિઝલ્ટ ફોર્મ જ્યારે ગૂગલમાં આવે ત્યારે ગિરિરાજની ગળેડીમાં, સિદ્ધવડની ગળેડીમાં જઈને ક્યાંક બેસી દેજો. બધા પ્રોબ્લેમના સોલ્યુશન એની અંદર તમને મળ્યા વગર આવે તો અહીંયા નહીં આવે. હમણાં વિશ્વના ટોચના 500 અબજપતિઓ ભેગા છે. ફોર્બ્સ 500 નામનું એક મેગેઝિન આવે છે. એમાં દર વર્ષે વિશ્વના ટોચના 500 અબજપતિઓની મીટિંગ થાય છે. એની અંદર એક વિશ્વનો ટોચનો વિદ્વાન માણસ, માત્ર ધીમંત નહીં શ્રીમંત પણ ખરો, ટોચનો શ્રીમંત, એની પાસે આખા વિશ્વની ટોચની સંપત્તિ છે. ધર્મ સમાજ એટલે એનું નામ નથી લેતો, તમને બધાને એનું નામ ખબર છે, પણ ધર્મ સમાજે મારે ડિસ્ટર્બ નથી કર્યું, એનું નામ નથી લેતો. પણ ગૂગલમાં મેં સર્ચ કરેલું કીધું ભાઈ એની પાસે પૈસા એટલા છે કે રોજ 6 કરોડનું દાન આપે તો 218 વર્ષ સુધી જાય. રોજ 6 કરોડનું દાન આપો તો 218. એ માણસ એમ કે ઇન ન્યુ વર્લ્ડ ઓર્ડર ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ કે મની ઇઝ નોટ પાવર, નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એ શક્તિ છે, પૈસો એ શક્તિ નથી. તમારી પાસે 1 રૂપિયો હોય, મારી પાસે 1 રૂપિયો હોય, મારો 1 રૂપિયો તમને આપું, તમારો રૂપિયો તમે મને આપો, બે પાસે કેટલા છે? 1 જ રૂપિયો. મારી પાસે એક શ્લોક છે ને તમારી પાસે પણ એક શ્લોક છે. લોક એટલે અપયશ અને શ્લોક એટલે યશ. આજે લોક સંપર્ક ઘટ્યો, શ્લોક સંપર્ક ઘટ્યો છે. મારો શ્લોક હું તમને આપું, એક પ્રોસેસ કરું, તમારો શ્લોક તમે મને આપો તો બે પાસે કેટલા શ્લોક 2 થયા, રૂપિયો 1 જ રહ્યો અને શ્લોક 2 થયા. એ બતાવે છે કે ધન કરતા જ્ઞાનની કિંમત ઘણી વધારે. આગમના કયા કયા પાઠમાં નમસ્કાર વિશે લખેલી છે એની તારવણી અલગ અલગ તાલીમ હતું. ઓહો, મારી આંખમાં આંસુની ધાર થઈ કે શું આપણને નથી આપતું. આ તો આપણને મિશિગન યુનિવર્સિટી કે ત્યાંના કોઈ ઓક્સફર્ડના કોઈ પ્રોફેસર આવે તો આપણને ઓહો હો એમ લાગે છે. એ લોકો અહીંયા આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. એ 1000 પાત્રો વાળું આપણું એક કુટુંબી ભવ પ્રપંચનો ગ્રંથ. પેલો એનો માણસ હરમન જેકોબી એમ કહે છે કે આવું માનસ શાસ્ત્રનું ટોચનું વિજ્ઞાન આખા વિશ્વમાં મેં ક્યાંય વાંચ્યું નથી. એ લોકો આપણા પર હોવાડી ગયેલા છે. સાહેબ, આપણી પાસે ભૂગોળ નામનો ગ્રંથ એવો છે કે જે 718 ભાષામાં લખાયેલો છે. અત્યારે ઇન્દોરમાં એના પર રિસર્ચ ચાલે છે. એ ગ્રંથમાં ખાલી મેથેમેટિક્સના ફિગર છે, ન્યુમેરિક્સ છે. પણ તમારે એ ગ્રંથ જો સંસ્કૃતમાં વાંચવો હોય, કેતનભાઈ, તો સંસ્કૃતની ડિક્શનરીમાં રિપ્લેસ કરવાનો, આખો ગ્રંથ તમે સંસ્કૃતમાં વાંચી શકો. એ ગ્રંથ તમારે જર્મન ભાષામાં વાંચવો છે તો જર્મનની ડિક્શનરી લેવાની અને એના પ્રમાણે એના વર્ડ્સને રિપ્લેસ કરવાના. આખો ગ્રંથ તમે જર્મનમાં. એની એક જ ગ્રંથ 718 ભાષામાં લખાયેલો જૈન સિંગની વિગસી છે. આપણો વારસો કે થાય કોલોટાઈટ કરવાનો આપણને આનંદ આવે. અને રાજાનો હૃદય સૌખ્યમ, રાજા સુખને દેનારા છે, એક જ છે, પણ એના 7,99,000 કર્યા છે. અષ્ટલક્ષી ગ્રંથમાં સ્વામી સુંદર ગણીજીએ અદભુત આ ગ્રંથ અવેલેબલ છે. તમે ઈ જૈન લાઇબ્રેરી ચેક કરજો, એમાં ગ્રંથો અવેલેબલ છે. આપણને નાચવાનું મન થાય. દરેકમાં નૌકાર ઉપર કઈ ને કઈ હતું. તમે વિચાર કરો શું આ મહાપુરુષે કહે આપણને વારસો આપ્યો છે. ધીસ ઇઝ અવર લીગસી. આ વારસાને આપણે આગળ વધારવાનો, આ વારસાને આપણે તેજ કરવાનો. આપણા ઘરની અંદર નૌકાર બનાવવા જોઈએ. આપણા ઘરની અંદર હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમનમાં સ્થાનમાં સુસ્થિતોમાં દુસ્થિતોમાં પવિત્ર એવા અપવિત્ર એવા રસ્તામાં હોય, ચાલતા હોય, કોઈ ગામમાં પ્રવેશ કર્યો, કોઈ ટ્રાવેલિંગમાં હોય, એક પણ ક્ષણ એવી ન આવજો કે જ્યારે આપણે નૌકાર ન ગણતા હોય. જેમ કે બધા શાસનનો સાર સર્વ આગમ સારે નૌકાર. નૌકાર ગણીએ કે એની અંદર બધું આવી જાય છે. હા, શું વાંચવું, શું ભણવું, શું બોલવું, શું જપ કરવો, શું જ્ઞાન ભણવું, કેવી ક્રિયા કરવી, કેવા શું ભાવ કરવું, શું ધ્યાન કરવું, બધું તમને નૌકાર શીખવાડે. તમે નૌકારે વળગો. મંદિર, મૂર્તિ, મુદ્રા, મંત્ર અને મુનિ, આ 5 ચિંતનમાં યાદ રાખવા જેવા. મંદિર, મૂર્તિ, મુદ્રા, મંત્ર અને મુનિ, આ 5માં જે યાદ રાખશે ને એને મહાવીર મળ્યા વગર જશે નહીં.
છઠ્ઠો મહાવીરનો છે. અને જો તમે 5 મને વળગી પડ્યા એની સાથે અનુસંધાન કર્યું તો મહાવીરને બાધા છે કે તમને મોક્ષ અપાવ્યા વગર રહેશે. 7મો મોક્ષ આવ્યા વગર રહેશે. મંદિર, મૂર્તિ, મુદ્રા, મંત્ર અને મુનિ, આ 5 ગુરુ ભગવાનની વાત કરી કે ગુરુની કૃપા કેતનભાઈને કેવી મળેલી, પણ એ તેને વિસકી વેરેલી ગુરુ અમૃતની ખાણ જાનવીએ ફીરવી મિલે તો બી સસ્તા મફતમાં મળ્યા. ગુરુ ભગવાન બહુ ઓછું બોલતા, બહુ કોઈને સલાહ નહીં આપતા, પણ એ પોતાના આત્માના આનંદમાં મસ્ત હતા. 5 વસ્તુ છે ને અંદર જ મનની મોટાઈ, દિલની દાદારી, ચિત્તની પ્રસન્નતા, અમૂલ્યા કુમરાનું રૂઝ, એ કાઢિયાતાઓની દાઢ, એ 5 અંદર ગયા. ઉપર ગમે એટલા ગોતરા ઉઘાડો પણ દાઢ અંદરથી આવે. ઉપર સોફરામાં લગાડો પણ રૂઝ અંદરથી આવે. મનની મોટાઈ, દિલની દિલાવરતા, ચિત્તની પ્રસન્નતા, અમૂલ્યા કુમરાનું રૂઝ અને કાઢિયાતાઓની દાઢ, એ 5 જેમ અંદરથી આવે એમ આત્માનો આનંદ એ પણ અંદરથી આવે છે. નવકાર ગણો અને આત્માના આનંદની પ્રાપ્તિ ન થાય એવું બને. 3 કાળમાં ન બને. યુદ્ધ મહારાજે તો ત્યાં સુધી ફરમાવ્યું, 1200 વર્ષ પહેલા થઈ ગયા છે કે જે હિમાલયમાંથી વહેતી ગંગા એનો પ્રવાહ કદાચ ઉલટો થઈ શકે છે. અત્યારે અગ્નિ ગરમ છે, ભવિષ્યમાં અગ્નિ કદાચ શીતળ થઈ શકે છે, પણ જે નૌકાર બનશે એને મોક્ષ નહીં મળે એવું ક્યારે પડે. એ લોકો પાસે નામસ્મરણ કરાવ્યું અને નામસ્મરણ કર્યા પછી શું એમના જીવનમાં ઘટનાઓ ઘટી એનું એ લોકોએ વિશ્લેષણ કર્યું. 500 લોકોનું આ વિશ્લેષણ કર્યા પછી એ લોકો 8 શ્લોક રોજ કરું. મારી માંગ્યું તું દર્શન કરવા નહીં જાય, ભગવાનની પૂજા નહીં કરે, એકવાર હું ચલાવી લઈશ, પણ આ 8 શ્લોક કર્યા હું કર્યા વગર થાય 6,98,544 એના પર 10 મહિના. એટલી વાર પ્રભુ દર 1010 વર્ષે એકવાર યાત્રા કરી છે. અને એ ગિરિરાજની ભૂમિમાં આપણને બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તમે એમ નહીં માનતા કે તમે સામાન્ય પુણ્યવાળો છો. ભવાંતર કૃતા અસંખ્ય પુણ્ય પ્રાપ્યમ. ભવાંતરમાં અસંખ્ય પુણ્ય હોય તો જ આ ગિરિરાજની ભૂમિ પર તમને બેસવાનું. અને એમાંય ઉપધ્યાન એમ કહે છે કે ઘણા બધા ઉપદાન કરે, પણ એક ઉપદાન તો પાલિતાણામાં કરવું જોઈએ એવી એક ભાવના લોકો વ્યક્ત કરતા હોય છે. આખા વિશ્વના ટોટલ માણસો કેટલા છે? ઓહો, એ તો કે ભાઈ ઘણા બધા છે, પણ મનુષ્ય 14 લોકમાં કેટલા છે? તો કે મનુષ્ય મેક્સિમમ કેટલા હોય છે? 2:96. પરફેક્ટ જવાબ આપ્યો. 29 ડિજિટ. 792, 281, 642, 125, 643, 375, 439, 935, 50,336. આ 29 ડિજિટ. 14 રાજલોકની અંદર મેક્સિમમ મનુષ્ય કેટલા હોય? એક સમય જ્યારે ઉત્કૃષ્ટ કાળ હોય ત્યારે આટલા મનુષ્ય હોય. તો એમાંથી ભારતમાં અત્યારે વસ્તી જે ગણતરી છે વિશ્વની, એમાં કેટલા છે કે 800 કરોડ. અને 800 કરોડમાંથી નૌકાર ગણનારા કેટલા છે? તો માત્ર 2-3 કરોડ છે. એમાં તમારો અને મારો નંબર લાગી ગયો છે. 70 કોડાકોડી સાગરોપમની મોહનીયની સ્થિતિ હોય અને 70 કોડાકોડીમાંથી 69મો ભાગ એટલે 69 કોડાકોડી સાગરોપમની મોહની કર્મની ક્ષિતિનો ક્ષય થાય તો જ નૌકારનો નામ આપણને મળે. તો જેને નૌકારનો નામ જન્મતા મળી ગયો છે એ લોકોએ ખાલી હવે 70માંથી 69 ભાગનો કર્મ ખપાવી દીધું છે. 1 કોડાકોડી સાગરોપમની બાકી છે અને આ નૌકાર બાકી બધું કરાવશે. તમે નૌકાર પર શ્રદ્ધા રાખો. મંત્ર કરતા પણ મંત્રની શ્રદ્ધા બહુ પાવરફુલ છે. હા, મંત્ર, મણિ, ઔષધિ એમ કે છે ને અચિંત્ય પ્રભાવ. આ બધા મંત્ર, મણિ, ઔષધ, દેવ અને ગુરુ, એના પર જેટલી શ્રદ્ધા વધારે એટલું એ તમને વધારે ફળે. એક ભાઈ પારસનાથ ભગવાનનું, શંકેશ્વર પારસનાથના અજબ ગજબના ભક્ત, અને જે માણસ મળે ને સોની નોટ આપી. એક કરોડપતિ શેઠ વિરમગામથી સાથે ટેક્સીમાં તો એ કે તારી પાસે એફડી બહુ લાગે છે કે વિકાસ મિત્ર ઇન્દિરા કે ના કાંઈ નથી, મને મારી પાસે દાદા છે કે મારું બધું કામ એ સરી આપે છે, જ્યારે કે જરૂર હોય ત્યારે બધું મળી જાય છે. મને કઈ ચિંતા એ કે મુરતનો સરદાર છે, ઘરે 3 દીકરી છે, 1 કરોડ રૂપિયા જોશે, મિનિમમ 30 લાખ રૂપિયાનો દીકરીના લગ્નમાં ખર્ચ થાય. ઓલાને ચિંતા થઈ ગઈ 30 વર્ષ પછીની કે મારો કલ્યાણ મિત્ર છે, ખોટું તો બોલે નહીં, મારે પૈસા બચાવવો જોઈએ. એની પાસે કરોડો રૂપિયા છે તો એ સેવિંગ કરે છે, મારી પાસે કંઈ નથી, હું તો સ્પેન્ડ થ્રીપ છું, હું તો જેમ તેમ આવે પૈસા ખર્ચું છું. અને પણ જો 1 કરોડ ભાષણ કરવું અને એક નાનકડું આચરણ ગુણ સ્વરૂપે કન્વર્ટ થયેલું હોય તો એ ગુણ મહાન છે. 1 કરોડ ભાષણ બાજુ મારી જાય. વિરમગામ પાસે માંડલમાં નૌકાર શીખવા ઉતર્યા, એક ગરીબ માણસ આવ્યો, પહેલા તો એને ચા પાણી પીવડાવે, ગાંઠા ખવડાવે, પછી સોની નોટ આપી. ઓલા કીધું તું ભૂલાઈ ગયું બધું, કારણ કે સંસ્કાર દ્રઢ થયેલો હતો ને અનુકંપા કરવાનો. સોની નોટ આપી. પેલા ગરીબ માણસ હાથ જોડે કે સાહેબ તમારા પૈસા નહીં જોઈએ. ગરીબે ના પાડી કે નહીં જોઈ સોની નોટ. અરે
કેમ કે અરે કે સાહેબ તમે ચા પાણી પીવડાવ્યા, હવે પૈસાની શું જરૂર છે? તો કે હમણાં પીવડાવ્યા, બપોરે તને ભૂખ લાગશે તો શું કરીશ? તો કે હમણાં સંકેશ્વર દાદાએ તમને મોકલ્યા, બપોરે કોઈ બીજાને મોકલશે. ચિંતા નથી કરતો. આ અમીર છે કે હું અમીર છું? એ ગરીબ માણસ છે. ક્રિસ્તુ અનંત આનંદ છે એનું તું વેદન કરે અને તારો ભક્ત અહીંયા ખાલી ફીફા ખાંડે. અમારા ગુરુદેવ ખાખી હતા, ખોજી હતા, ખપી હતા. એ ગુરુદેવ આટલા આનંદમાં ગયા છે તો અમે એના ભક્ત છીએ. અમે કેમ ખાલી ગઈ? પાર રસ અને નાથ. બીજી વ્યુત્પત્તિ કરી, પાર સ અને નાથ. સાહેબ સંસ્કૃતમાં સ એટલે શું થાય? એ નાથ પાર ઉતારે એવા છે. અને ત્રીજી વ્યુત્પત્તિ કરી કે પારસ, એના પણ નાથ છે. કે લૌકિક પારસ મળી છે ને એ લોખંડને સોનું બનાવે, પણ આ તો લોકોત્તર પારસ છે. પારસના નાથ છે. લોખંડને તમે આમ પારસમણી અડાડો તો લોખંડ સોનું થઈ જાય, પણ એમાં પારસમણીના ગુણો ના આવે. આ લોકોત્તર પારસ છે કે તમે મારી ભક્તિ કરો તમને મારા જેવા જ બનાવી દઉં. હા, કારણ કે લોકોત્તર પારસ એટલે એ પારસના નાથ છે. આ પારસનાથ ભગવાનના આવે છે ને કાલથી 3 દિવસો. 108 નામ છે પારસનાથ ભગવાનના છે, ખાલી ગિરિરાજના છે એવું નથી. 108 ના ભગવાનના પારસનાથ ભગવાનના નામ જો લો ને તમે તો ત્રિસંધ્યમ યહ પઠે નિત્યમ નિત્યમ પ્રાપ્નોતિ સસ્ત્રીયમ લખ્યું છે. બે હાથ જોડો જરા, કાલથી 3 દિવસની આરાધના કરી છે. 108 નામ સાંભળીને કરીએ. શ્રીદાવે ક સર્વ સત્વ હિતો યોગી શ્રીકર પરમાર્થદ દેવ દેવ સ્વયં દિન સર્વ દેવ દેવ સ્વયં સર્વજ્ઞ સર્વવાસુ સર્વવ્યાપી સર્વદર્શિત સર્વવ્યાપી જગતગુરુ તત્વ મૂર્તિ પર આદિત્ય પર બ્રહ્મ પ્રકાશક પરમેન્દુ પર પ્રાણ પરમામૃત સિદ્ધિદ અજા સનાતન શંભુરીશ્વર સદાશિવ વિશ્વેશ્વર પ્રમોદાત્મા ક્ષેત્રાદિ સુભ્રત સાકારસ્ત નિરાકાર સકલો નિષ્કલવે નિર્મમો નિર્વિકારસ્ત નિર્વિકલ્પો નિરામય અમર સારુ જોનંત એકો અનેક શિવાત્મક લક્ષ્યાસ્ય પ્રમેયસ્ય ધ્યાન લક્ષ્યો નિરંજન ઓમકાર કૃતિર વ્યક્તો વ્યક્ત રૂપસ્ત્રયમય બ્રહ્મદ્વય પ્રકાશાત્મા નિર્ભય પરમાક્ષર દિવ્ય તેજોમય શાંત પરામૃતમય ચિત્ય આદ્યોનાદ્ય પરેશાન પરમેશ્વરી પરમાન શુદ્ધ સ્ફટિક સંકાસ્ય વ્યોમાકાર સ્વરૂપસ્ય લોકાલોકા ઉપાસિક જ્ઞાનાત્મા પરમાનંદ પ્રાણો મનસ્થિતિ મનસાધ્યો મનોધ્યેયો મનોદ્રશ્ય બરાબર સર્વતીર્થમય નિત્ય સર્વદેવમય પ્રભુ ભગવાન સર્વતત્વે શિવ શ્રી સૌખ્યદાયક ઇતિ શ્રી પાર્શ્વનાથસ્ય સર્વજ્ઞસ્ય જગતગુરુ દિવ્ય મસ્તોત્તરમ ભગવાનના છે. એમાં ગિરિરાજના 108 નામ છે. મેં એવો નિયમ લીધો છે જે દિવસે આ એક્સિડન્ટ થયો ને કે જ્યારે ગિરિરાજને જોવો ત્યારે 108 નામથી વધાવો. રૈવતગિરી વિમલાચલ સિદ્ધરાજ ભગીરથ સિદ્ધ ક્ષેત્ર સહસ્ર કમલગિરી મુક્તિનિલયગિરી સિદ્ધાચલગિરી સતકુટીગિરી ઢંગગિરી કદંબગિરી કોરી નિવાસ લહુઈ તાલભર પુણ્ય રાશિ મહાબળગિરી દઢશક્તિ વિદ્યાનંદ ભદ્રંકર મહાપીઠ સુરગિરી મહાગિરી મહાનંદ કર્મસુદન કૈલાસ પુષ્પદાન જયંતાનંદ શ્રીપદસ્તગિરી શાશ્વતગિરી ભવ્યગિરી સિદ્ધશેખર મહાજસ માલ્યવન પ્રતિપેક્ષ ઘર મુક્તિરાજ માણિકન મેર મૈદર કંચનગિરી આનંદ પુણ્યગન જયાનંદ પાતાલ વિભાસ વિશાલ જગતરણ કલંગ કર્મક મહાતીર દેવગિરી અનંત શક્તિ પુરુષોત્તમ પર્વતરાજા જ્યોતિ સ્વરૂપ વિલાસ પુત્ર સુભદ્ર અજનામર ક્ષેમમ કરું ગુણગન સહસ્રપુત્ર શિવમ કરું કર્મક્ષેત્ર મોગન રાજ રાજેશ્વર ભવતારણ ગજચંદ્ર મહોદય સુકાંત ચલ ભીનમ સુંકી શ્રેષ્ઠ અભયકન ઉજ્જવલગિરી મહાપદ્મ વિશ્વાનંદ વિજયભદ્ર ઇન્દ્ર પ્રકાશ કબર નિવાસ મુક્તિ નિકેતન કેવલદાય ચક્ષગિરી અષ્ટોત્તર શતગુણ સૌંદર્ય સોદર પ્રતિમંડળ મંડળ કામ કામ સહજાનંદ મહેન્દ્ર સર્વાત પ્રિયંકર બ્રહ્મગિરી નાંદીગિરી શ્રેપદ પ્રભોપદ સ્થિતિ મંડળ મંડળ સહસ્રાધ્ય નમો શ્રી તાપસગિરી નમો શ્રી સ્વર્ણગિરી બોલો શ્રી શત્રુંજયગિરી રાજ કી જય. આ ચામડામાં અત્યાર સુધીમાં 1 લાખ રોટલી નાખી દીધી પણ આમાંથી રાગ નથી નીકળતો. આમાંથી રાગ નીકળે છે, આમાંથી નથી નીકળતો. શું અદભુત વાત કરી. આ ગઢવી લોકોની તાકાત હોય છે એ નાનકડી વાતમાંથી પણ તમને કંઈક તત્વ હોય. તમે કંઈ પણ વાંચો ને છાપું વાંચો ને એમાંથી પણ બોલો આખું પ્રસન્નતી વૈરાગ્ય સતત એમાંથી મળે. વાંચતા આવડે તો વાંચતા આવડવું જોઈએ એમાંથી કરમ બંધન પણ થાય. પણ કલિકાલ સર્વે એક સરસ વાત કરી. હું તમને આજે એક લોટરી લગાડું છું. મારા મનમાં હું આવ્યો ત્યારે પણ અહીંયા બેઠા બેઠા મને કહ્યું કે વક્તા બોલે શ્રોતાના પુણ્યથી બોલે છે. તમારા બધાનું પુણ્ય છે કે મને આ વિચાર આવ્યો. તમારે નૌકાર ગણવો હોય ત્યારે હંમેશા આવી રીતે ગણો. તમે આ ટેવ પાડશો થોડીક વાર લાગશે. રસ્તામાં એક માટલું હોય ને એને પથ્થર પર મૂકો ને તો આજુબાજુ 2 ઈંટ મૂકવી પડે. પણ પછી 6 મહિના થાય તો એ પથ્થરની અંદર ઘાટ પડી જાય. પછી ઈંટની જરૂર ના પડે. તો પથ્થરમાં પણ જો અભ્યાસથી ઘાટ પડે છે તો આ તો ચૈતન્ય છે. અભ્યાસથી આમાં કેમ ઘાટ નહીં પડે? નૌકાર ગણતો બધા આવી રીતે ગણવા કે એક આ ઊભું નથી, આ 3D કમળ છે. આમ એક કમળ છે 8 પાકડીવાળું
એ કમળને મારે હૃદયમાં. કલિકાલ સરોવરને હેમચંદ્રાચાર્ય સૂરીજી મહારાજ એક બદામ કોઈ ઉપર ફેંકે અને નીચે પડે ને ત્યાં સુધીમાં સંસ્કૃતના નવા 9 શ્લોકોનું સર્જન કરતા હતા. 6 મહિનામાં એમને 3.5 કરોડ શ્લોક બનાવ્યા. 6 મહિનાની અંદર 3.5 કરોડ શ્લોક પોતાના માતા પાહિણીને, જે કલિકાલના અત્યારે કોઈ આચાર્ય ભગવાનને ટાઈમ લેવો ને તો આપણી પાસે અપોઇન્ટમેન્ટ નથી હોતી એમની પાસે. કલિકાલ સ્વરૂપને કેટલા કામમાં હશે બોલો. છતાં એમને માતા પાહિણી સાધ્વીજીને કીધું કે તમારી પાછળ હું 1.25 કરોડ નૌકાર ગણીશ. કલિકાલ સ્વરૂપને જો ગણતા હોય તો તમારે ને મારે આંખ મીચીને ગણવા જોઈએ. તમે ટેવ પાડી દો આજથી બસ તમારે. અરે પણ મારી પાસે ટાઈમ નથી. અરે ભાઈ 100 બાધી નૌકારવાળી ગણાય ને એટલો આપણી પાસે ટાઈમ છે. એક રત્નસુંદર મારા સાહેબ છે ને, ત્યાં બેનાબેન માતા નામ લખતા હતા. 3-4 સાથી વંદન કરવા આવ્યા. એમને આમ ઉપર નહીં જોયું, હાથ ઉપર કર્યો, ધર્મલા પછી નીકળી ગયા. પછી પદ્મસું માતા ત્યારે આચાર્ય મુનિયેલા કે સાહેબ તમને ખબર છે કયા સાધ્વીજી આવેલા? બેનાબેનની વાત કરું છું, મલાડીશથી. તો કે સાહેબ એમનું નામ અનુપમાશ્રી છે અને રોજના 1000 બાધી નૌકારવાળી ગણે. 1 લાખ નૌકાર. સાહેબે દાંડો હાથમાં લીધો, 25 સાધુને લઈને સાધ્વીજીના ઉપાસ રહી ગયા કે તમે આવ્યા ને તમારા દર્શનથી વંચી કે નાના સાહેબ હમણાં તબિયત સારી નથી રહેતી, રોજની 800 જ બાધી નૌકારવાળી જાય. જવાબ સાંભળજો તમે. આ બહુ મહત્વની. સાહેબની આંખમાં આંસુ આવી ગયા. હું ભુજમાં બોલતો હતો, એક જગ્યાએ આવો પ્રસંગ હતો. મને ત્યાંના દલિત મને કે અહીંયા છે. આઈ જસ્ટ રેન અવે. મેં લાખો લોકો સમક્ષ એમનું નામ લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે સાહેબ આપના આજે દર્શન થઈ ગયા, હું તૃપ્ત થઈ ગયો. બેડમાં સૂતા હતા, પાછળ ભાઠાના પડી જાય ને પાત્રામાં પાણી રાખેલું, એટલે પાણી રાખો નીચે તો બેસવાનું ન પડે એટલે પાણી રાખેલું. 2 વાસણ હતા. મન પર પ્રસન્નતા જુઓ તો અત્યંત અદ્ભુત, અનુપમ, અપાર, અનબિલિવેબલ, અનપેરેલલ, અનકમ્પેરેબલ. આજે પણ મને એ દ્રશ્ય યાદ છે. 2 વાસણ પડ્યા હતા, એમાં 12 સફેદ કુકરી, 12 કાળી કુકરી અને 1 લાલ 25 કેરમની કુકરી પડી હતી. પણ એક બાજી નૌકારવાળી ગણે ને કેતનભાઈ આ વાસણમાંથી આ વાસણમાં મૂકતા જાય અને 25 બાજી ગણાય. એકવાર એક વાસણ ખાલી એક દોરો રાખેલો, એમાં ગાંઠ મારી અને 12 ગાંઠ બતાવી. મને કહેજો મારી 300 બાજી થઈ ગઈ, આજની 700 બાકી. એમાં 2.5 કલાક તો દેરાસરમાં જઈને આવ્યા. એમણે 4000 સ્તવનો રચેલા અને દરેક સ્તવનનો વારો 1 વર્ષે આવે. રોજના 11 સ્તવન ગાય. તો આજે 11 સ્તવન ગાયેલા, એનો નંબર ક્યારે આવે? 1 વર્ષે આવે. કારણ કે ત્યારે 4000 સ્તવન પૂર્ણ થાય. મારી આંખમાં આંસુ આવી ગયા. મને કે મારા 45 કરોડ નૌકાર થયા છે. તમે પાલીતાણા આવો તો મારા 48 કરોડ નૌકાર થયા. વિસાનીમાં છે ને અહીંયા એ ધર્મશાળા મેં લોકો ઉતરતા. હું 3 વર્ષ પછી આવ્યો. મને કે મને 68 કરોડ નૌકાર કરવાની મનમાં ભાવના છે. હું ગોતતો મેં કીધું ક્યાં છે અનુપમાશ્રીજી? બધા એમના શિષ્યો બહાર બેઠા હતા. મને કીધું અઠવાડિયા પહેલા દેવલોક થઈ ગયા. શું વાત કરો છો? એક જિજ્ઞેશભાઈ અમારા નૌકાર ધામના ટ્રસ્ટી છે, તમે આ બાજુ જાઓ ને રોહિશાળા, ત્યારે રસ્તામાં જીવાપુરમાં એક નૌકાર ધામ આવે, શત્રુંજય નૌકાર ધામ. ત્યાં એમના અગ્નિદાહ આપેલો. ખૂબ વાર જજો અને ત્યાં જઈને બેસજો. એમનો જે અગ્નિદાહ આપેલો છે ત્યાં એક પગી આવ્યા, દેતું એનું દાંત નહોતા, 32 બંને નીકળી ગયેલી. મને કે નમો રિયંટાણમ નમો સિદ્ધાણમ. મેં કીધું આ શુદ્ધ નૌકાર કોને શીખવાડ્યો? મને કે કોઈએ શીખવાડ્યો નથી. કીધું તું નૌકાર તો બોલે છે પહેલા, તમે બાપુ કેવી રીતે નૌકાર ગણો છો વડીલ? મેં એમને આમ પ્રેમથી નમસ્કાર કરી પૂછ્યું. મને કે હું ગણતો નથી, દર પૂનમ અને અમાસની રાત્રિએ આ જમીનમાંથી નૌકારનો અવાજ આવે છે, એ સાંભળીને મેં નૌકાર શીખ્યો. આજે હમણાં કહું છું, જજો કોઈક વાર, બહુ બાજુમાં છે. તમારે તો મુંબઈ કે અમદાવાદથી આવવાની જરૂર નથી, બાજુમાં છે. માળ પહેરી લો તો એક વાર ત્યાં જઈ આવજો, આંટો મારી આવજો. અને 108 નૌકાર તેમાં સાધુ ભગવાન દીક્ષા લે ને પછી ઈશાન ખૂણામાં પેલું કામ કયું કરે? 108 નૌકાર ગણે ઈશાન ખૂણામાં. એમ તમે માળ પહેર્યા પછી આ બીજી ચારિત્ર છે ને, પહેલા 108 નૌકાર ગણવા છો. તમને કંઈક અનુભૂતિ થશે. આઈ એશ્યોર યુ, આઈ પ્રોમિસ યુ. હું ત્યાં અમે 11 સત્રસ્તો ગણવાનો સંકલ્પ કરેલો, એમાં 5-6 સત્રસ્તો ત્યાં કરેલા. દરેક વખતે દિવ્ય અનુભૂતિઓ થઈ. સાહેબ અમે ત્યાં પેલો મેઘ મલા રાગ ગયો. મને તો આ અમારા સંગીતકાર જે જાણકાર છે બધા, એમના પિતાશ્રી કેટલા વર્ષોથી ત્યાં ઉપર શાસ્ત્ર ભણાવે અને દાદાની ભક્તિ કરે. મને સા પણ ના આવડે, પણ એ સાથે હતા ને તમે ત્યારે. અને મેઘ મલાર રાગ ગાયો અને ઉપરથી વરસાદની છાંટણા શરૂ થયા. જેવો રાગ પૂર્ણ થયો, હમણાં એક જગ્યાએ ધૂળિયો મેઘ મલાર રાગ ગાયો અને ધૂળની ડમરી સાથે વરસાદ. એક રાગમાં જો આવી તાકાત હોય તો પરમાત્માના નામસ્મરણમાં શું ના હોય? આ મંત્રાક્ષરોને સેવો, યુ ટુ ઇમ્પ્લાન્ટ ઇન યોર બોડી. તમારે એને પ્રસ્થાપિત કરવાનું છે, બસ બીજું કાંઈ નહીં કરો, ખાલી નૌકાર ગણો. કારણ કે ઉર્ણયો એટલે કે જ્યારે મંત્ર સાધના કરતા હોય અને કૌશલ કરતા હોય ત્યારે અર્થ કરવાની મનાઈ કરી છે શાસ્ત્રકારો. ખાલી મંત્રાક્ષરોને જોવાના. હું અર્થ કરું તો જ્ઞાનાવન્ય કર્મનો છે. હું વૈકલ્પિક આ બધી ચિંતન કરું એ વૈકલ્પિક છે બધું. ક્યાંકથી સાંભળેલું છે, પન્યાસી મહારાજના પુસ્તકોમાંથી બોલું છું, એ વૈકલ્પિક કહેવાય. પણ હું કાંઈ ન કરું, એ મંત્રાક્ષર પોતાનો અર્થ નિષ્પન્ન કરશે અને એ અદ્ભુત હશે.
That would be a greatest thing of the life. તમે તમારા જીવનમાં એ મંત્રાક્ષરને મોકળાશ આપો. એના અર્થને નિષ્પન્ન કરવાની આપણે જગ્યા નથી આપતા. એને શ્વાસ લેવાની થોડી જગ્યા બ્રીથિંગ ટાઈમ આપો અને પછી જુઓ એ મંત્રાક્ષર શું કરશે તમારા જીવનમાં. તમારી આઇટનરી, તમારી રોજની લખવાનું કામ એને સોંપી દો કે હું તારા શરણમાં છું. તમે ડુઈંગમાંથી બીઈંગના સ્ટેજમાં આવી જશો. અંગ્રેજી સમજતા હશે આ વાક્યનો અર્થ બરાબર. તમારે તમે બધું ભાડો પણ ક્યાંય ભળો નહીં એમ નૌકાર કે સાહેબે કીધું ને કે નૌકાર મળ્યો પણ ફળ્યો નથી. ભલે ખાલી આપણે ભરતા ને અનુપમા સિરિયલ જોઈએ તો અનુપમાએ આમ કરવું જોઈએ કે પેલા જેઠાલાલે આમ કરવું જોઈએ. આપણે કોઈ દિવસ જોતા નથી, બોલતા નથી. કેમ કે એ તો સિરિયલ જે જોવાનું એમ આપણા જીવનમાં જે 25 વ્યંજનો હૃદયમાં 24-35 વર્ષ કમર अरे मुझे जो सपना आता है वो गुजराती में आता है, हिंदी में नहीं आता है. जो सपना आता है ना वही भाषा में बोलेंगे तो अच्छा आवाज आता है, अच्छा हृदय में से नाद निकलता है. अनाहत नाद निकालने का है हमको. आपकी बात साची है. मैं हिंदी में बोलने की कोशिश करूंगा, लेकिन स्वर के अंदर परमात्मा विराजमान है और व्यंजन के अंदर परमात्मा की शक्ति विराजमान है. व्यक्ति रूपेण मोक्षेण शक्ति रूपेण सर्वग्रह. વ્યક્તિથી આદિસર ભગવાન મોક્ષમાં ગયા પણ શક્તિ રૂપે 14 રાજલોકમાં હાજરા હાજર છે. He never sees your past. તમારો ભૂતકાળ નથી જોતો નૌકાર ગણનારનું. He never postpones anything. એ કોઈ દિવસ એમ ન કે કાલે આવજો. મને પ્રસન્નતા અમેથી પૂજ્ય માને છે, ઈશ્વરે ભૂતકાળ પર આપે છે. અને he is never indebted to anybody. એ કોઈનો દેવાદાર નથી. તો આજે પણ નૌકારનું નામ લીધું, કાલે પણ મને હમણાં જ પડાવે. 500 સાગરપુરના નાથીને એક્શન ઉપર તત્કાળ બોલાવ્યા. અને ખાલી પાપનું વિસર્જન નહીં, 2,45,409 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય ખાલી 7 અક્ષર બંધાવે. નમો અરિહંતાણમ 2,45,409 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાવે. તો 68 અક્ષર બોલે તો શું ના થાય? ખાલી 7 અક્ષરમાં જો આ તાકાત હોય, बहुत ही इसकी अनुपम अद्भुत शक्ति है. स्वर को नाभि के कमल के अंदर 16 पंखुड़ी के साथ उसको ध्यान करने का. अ आ ई ई તમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ. હું તમે બોલું ને તો ઢીકુભાઈ તમને ખબર પડશે કે મને કહે છે, પણ હું તો બોલું તો નિર્વિકલ્પ સમાધિમાં જવાનો રસ્તો બતાવ્યો છે કે મંત્રાક્ષરોના અક્ષરો ખાલી ધ્યાન કરે તો અનક્ષરમાં માણસ રહી જાય. એટલે કે અનક્ષરનું સુખ પામે છે. मात्र अक्षरों का कोई ध्यान करता है तो उसके अंदर से इतनी अद्भुत संवेदना प्रकट होती है, इतनी अंदर से आवाज आती है, इतना सुमधुर संगीत. आ છે ને આ ભટકાનું તો એને आहतનો નાદ કહેવાય, પણ આ ભટકાય નહીં અને એની મેળા અંદરથી અવાજ આવે ને તો એને અનાહતનો નાદ કહેવાય. નામસ્મરણ એ નાદસ્મરણમાં લઈ જાય છે. કાળ પાસનાસીને એવું એક ભગવાનનું સક્રસ્તોમાં વિશેષણ છે. કાળના પાસનો નાશ કોણ કરે? તો કે કાલના પાસનો નાશ કરવા માટે નામસ્મરણ કરો તો કાલના પાસનો નાશ. નામસ્મરણ નાદસ્મરણમાં લઈ જાય છે. અનાહત નાદનું સ્મરણ કરવું હોય, એનું વેદન કરવું હોય તો ખાલી ભગવાનનું નામ, પ્રભુનું નામ પ્રભુથી પણ અધિક છે. 2500 વર્ષમાં ભગવાને જેટલાને તાર્યા છે, 30 વર્ષમાં જેટલાને તાર્યા નહીં હોય એટલા 2500 વર્ષમાં ને બાકીના 18,500 વર્ષમાં તરવાના છે પ્રભુનું નામ લઈને. પાલિકાનો એક ફ્રૂટવાળો હતો, એક ભાઈ ફ્રૂટ જોતો હતો, એને કીધું આંબો આપું, એટલે કે ના રાયણા, પેલી પીડી આવે ને રાયણ, પણ એનાથી ભેગું બોલાવી દીધું કે નારાયણ આપતું. નારાયણ ભગવાન ખુશ થઈ ગયા, 2-5 ગામ આપી દીધા. એટલે ભૂલથી ભગવાનનું નામ બોલે અને ભગવાન ખુશ થાય ને હું ભાવથી નૌકાર ગણું તો કઈ ના થાય. અરે મંત્રાક્ષરો બોલાય અને કામ થયા વગર રહે. આ મંત્રાક્ષર આ 5 સિદ્ધ મંત્ર છે. હરડે છે ને, હરડ પાવડર है ना, उसको मेरा नाम नहीं आता है, उसको ऐसा भाव भी नहीं मेरा पेट साफ करे, लेकिन उसका स्वभाव क्या है? બસ તો આ નૌકારના અક્ષરોનું એવું છે. તમે 5 સિદ્ધ મંત્ર, બીજા બધા મંત્રોમાં પેલા અધિષ્ઠાયક દેવને સિદ્ધ કરો તો મંત્ર સિદ્ધ થાય. વિદ્યાને સિદ્ધ કરવી હોય તો દેવીને સિદ્ધ કરવી પડે. દેવીની અધિષ્ઠાયકા એટલે વિદ્યા હોય તો એની અધિષ્ઠાયકા દેવી છે, મંત્રના અધિષ્ઠાયક દેવ છે. પણ આમાં ઊંધું છે કે તમે અક્ષર બોલો તો દેવ અને દેવ 1008 વિદ્યા દેવી આના પર છે, એક અક્ષર પર. અક્ષર તીર્થ કોણ બનાવે છે તમારે ત્યાં? ગુરુદેવ બનાવે છે ને. હા, એક અક્ષર પર એક તીર્થ બને છે. 68 × 68,544 વિદ્યા દેવીઓ તમારા માથા ઉપર રાસડા લેવા માંડી છે. તમે મંત્રાક્ષર ગણો, તમારે એક દેવ દેવીને યાદ કરવાની જરૂર નહીં. 68,544 વિદ્યા દેવી. બોલ ભાઈ, તારી શું તકલીફ છે? હું હાજર છું. તને શું જોઈએ? હું તારા માટે તૈયાર છું. એટલી શક્તિ અને તાકાત 68 એક બે દેવીની શું કામ સાધના કરી? નૌકા ન કરીએ એક સાથે 68,544 વિદ્યા દેવી તમારા ઉપર કૃપા કરે. અરે
એક સંદીપભાઈ ત્યાં ટ્રેનમાં બેઠા હતા અને સામે ઓલા સરદારજીને કીધું કે આપકો કિધર ઉતર. પહેલાં તો એને જમવાનું આપ્યું. આપણે ત્યાં ડાયરો થાય ને રાજુભાઈ, ત્યારે ડાયરાની અંદર એક લોકગીત ગવડાવે છે કે લૌકિક ગુણોના આ લોકો દે આર ઓલ ઓપિનિયન મેકર્સ. આ બધા જે લોકકથાકારો છે એ લાખો લોકોનું ઓપિનિયન ચેન્જ કરી નાખે. 3 લાખ મુંબઈમાં બિલ્ડિંગો છે, 3 લાખ પોલીસોની જરૂર નથી. કેમ તો કે હજી સંસ્કૃતિ જીવતી છે મુંબઈમાં. હા, એટલે પોલીસની જરૂર નથી પડતી. અમારા ત્યાં જે ગુજરાતમાંથી ને રાજસ્થાનમાંથી આવેલા ભાઈઓ એ પોતાના ગામમાંથી સંસ્કારો લઈને આવ્યા છે. હા, દેખાડજો. આજે તો નીટ સુધી 5,68,99,584 રોગ એક સાથે 3.5 કરોડ રૂવાડામાં, એક રૂવાડા પર 1.5 રોગ. સાચું કહ્યું, પેટ દુખતો એને સાથે સાથે માથું દુખે તો બાપરે બૂમ પડી. એક સાથે આટલા રોગ. પેલો રડવા માંડ્યો કે મુझे नारकी में नहीं जाने तो रात को मत खा, मैं खिलाता कि आप मुझे खाना खिलाएंगे कि हाँ खिला दूंगा. એને જમાડ્યો. પછી 7 નકાર સંભળાવ્યો. સૂતી વખતે કેટલા ગણવાના ને ઉઠતી વખતે 8 કેમ ગણવાના? 8 કરવાના ક્ષય માટે. ને 7 કેમ? 7 ભયોને દૂર. તમે બધા હોશિયાર છો, મારે તો મારી પાસે વાચના લેવી જોઈએ. ખરેખર એ જ છે કે તમે સાચા હકેદાર થવાના છો. એટલે ખરેખર વાચના તમારે મને આપવું છે. પણ 8 નૌકાર 8 કર્મના ક્ષય માટે અને 7 નૌકાર 7 ભયોને દૂર કરવા માટે. એને પેલી संथारा पुरसी तो संस्कृत में बोले मुझे संस्कृत प्राकृत में आता नहीं है, तो मुझे हिंदी में समझाओ. अरियन सिद्ध साधु कर्म का शरण दुष्कृत की गरहा सुकृत कर्म બધું શીખવાડ્યું. અને પછી નૌકારના અર્થ કરવાનો જે શરૂ કર્યું. આ પંડિતજી એવા અર્થ કરે કે મુझे संस्कृत आता मुझे हिंदी में समझाओ. અને કીધું કે રાત્રે જો સૂતી વખતે 7 ગણે અને જો મૃત્યુ થાય તો સદગતિ. આ સત્ય ઘટના મુક્તિદૂતમાં લખેલી છે અને રીડર્સ ડાયજેસ્ટની જેમ બધા મેગેઝિનની અંદર એ રિપ્રિન્ટ થયેલી. અને કેટલા બધા મેગેઝિનમાં એ ઘટના આવી, પાછી આવી. અને એમને ત્યાં એ ભાઈએ કીધું કે રાત્રે એને પૂછ્યું કે આપકો કहाँ ઉતરना है? तो मुझे तो भटिंडा उतरना है, मेरा 6:30 बजे स्टेशन आता है. तो अपना जैन भाई संदीप भाई पंडित जी तो 5 बजे उठ गया कि आप आराम से सो जाओ, मैं तो 5 बजे उठता हूँ, मेरा स्टेशन 7:15 बजे आने वाला है, तो पहले आपका आएगा, मैं आपको उठा दूंगा. અને બન્યું એવું કે એમની આંખ 7 વાગે ઉઘડી. જોયું તો પેલા સરદારજી તો સૂતા છે. એને પેલા અટેન્ડન્ટને પૂછ્યું ભટિંડા કે हाँ ट्रेन तो टाइम से आधे घंटे पहले गया. तो जम मारो कि सरदार जी माफ करना, आप मेरे भरोसे में सो गए और आपका स्टेशन चला गया. પણ ઉઠતા ને કેમ હરાવે છે? સાહેબ સત્ય ઘટના મુક્તિદૂતમાં છપાયેલી છે. એમને બહુ મહેનત કરી, આજુબાજુ ઉઠાડે, ડિસિઝન વગર સાહેબ જો ને ઉઠતા નથી. હેવી બોડી જરા ફેસ આમ કર્યો, પેલો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો. એનું આઈ કાર્ડ કાઢ્યું, પેન કાર્ડ કાઢ્યું, ટ્રેન પર સ્ટેશન પર ઊભી રહી. હું પેપરા ગામે છે ને, રાત્રે 1.5 કલાક ટ્રેન મોડી હતી. અંધારું ઘનઘોર હતું, ત્યાં કોઈ હતું નહીં. મને તે દિવસે આ ઘટનાનો વિચાર આવ્યો કે તે દિવસે એ ગામમાં શું થયું હશે. એ ગામની અંદર આખા અંધારામાં કોઈ નહીં. 18 સ્ટેશન માસ્ટરોનો સ્ટાફ લઈને આવ્યા. એણે નોંધ કરી અને પછી તો એ ચાલ્યા ગયા. 3-4 મહિના પછી સંદીપભાઈ એક ગામમાં બિઝનેસ માટે ગયા. આમ તો કોઈ ધર્મશાળામાં ઉતરે, પણ ત્યાં ધર્મશાળા હતી તો એક હોટલમાં ઉતર્યા.
પેલા વેઇટરે જોયું કે આ સારા વેપારી છે ચીલી દેશી, પહેલાથી એક રૂમ એસી વાળો રાખેલો ચાલુ હતું, એમાં ઉતારો આપ્યો. પેલા રૂમ બંધ કર્યો, સંદીપભાઈ આપણા જૈન વિધિકા, એને ડર લાગ્યો કે આ રૂમમાં કોઈ છે, પરસેવો થવા માંડ્યો. એકદમ અનુભૂતિ કે નક્કી કોઈ છે, આમ જોયું પરસાળામાં ગયા, બહાર ગેલેરીમાં ગયા, અને એકદમ અચાનક એક ખૂણામાં દિવ્ય પ્રકાશ થયો અને દિવ્ય આકૃતિ પ્રગટ થયો કે બારણું બંધ છે, આ કોણ આવ્યું અંદર? કે તું ચિંતા નહીં કર, હું સરદારજીનો જીવ છું, 7 ટોકાના પ્રતાપે ડેવલપમાં ગયો છું, તને દર્શન આપવા માટે આવ્યો. એ માંસાહારી માણસ જીવનમાં પહેલી વાર 7 ટોકા ગણે, એના પણ જો સદગતિના આરક્ષણ થતા હોય તો તમને માને આપણને બધાને તો લોકી લાગી છે. ઘરે જઈને માતા પિતાને પૂછો કે જન્મતાની સાથે તમે મને નૌકાર સંભળાવ્યો તો કે પેટન પ્રક્રિયાના 10મા ચેપ્ટરમાં લખ્યું છે કે જેના અંતિમ સમયે 10 પ્રાણ જો નૌકાર સાથે જાય અને મોક્ષ જો ખુલ્લો હોય તે માણસ સીધો મોક્ષમાં જ જાય. પણ જૈવી ન હોવું મોક્ષમ અવશ્ય વૈમાણીઓ હોય. જો તમે અંતિમ સમયે નૌકાર સાંભળો, પણ અંતિમ સમયે નૌકાર કોને યાદ આવે? જેને જિંદગીભર ગણ્યા હોય એને યાદ આવે. જિંદગીમાં ગણ્યા ન હોય તો અંતિમ સમયે એક ભાઈ હતા, રાત બહુ ધર્મ કરેલો, વિજયભાઈ દાદી છે ને અમારા મલાડના, ત્યાં જૈનાનું કામ છે, પણ એના પિતાજી 4 દીકરાઓ ભેલા અને એમને ના પાડી કે નૌકાર નહીં બોલો. પિતાજી તમે આખી જિંદગી ધર્મ કરો છો, અત્યારે અંતિમ સમય કેમ ના પાડો છો? કે મારો અંદર નૌકાર ચાલે છે, ડિસ્ટર્બ થાય છે. અંદર જે નૌકાર ચાલતો હતો એને ડિસ્ટર્બ નહીં કરો, તમે મને અંદર ગણવા દો શાંતિથી. અંતિમ સમય આવે, ડરતા નહીં, ગભરાતા નહીં. એક ભાઈને મેં કીધું તમે 9 લાખ નૌકાર ગણી લો, 5 વર્ષમાં રોજ 5 બાદી નૌકાર વાળી ગણશો, તમારે 9 લાખ નૌકાર ગણી જાય તો 9મે ભાવે મોક્ષ. અને 84 લાખ યોનિમાંથી 66 લાખ યોનિનું રજીસ્ટ્રેશન કેન્સર. કેમ કે 14 લાખ મનુષ્ય અવતાર અને 4 લાખ, 14 ને 4 18, તો 84માંથી 18 જાય તો કેટલી? 66 લાખ યોનિનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવું હોય એ આજે 5 બાદી નૌકારીનો સંકલ્પ કરે. અને ગુરુદેવોએ આપણને આદેશ લખીને આપ્યો છે કે હમણાં રોજ 10 બાદી નૌકારી 20 ગણો. ચાલો તો 5 ગણે તો 5 વર્ષે, 10 ગણે તો 2.5 વર્ષે, તમે 20 ગણો તો રોજ 1.25 વર્ષની અંદર 9 લાખ. ખાલી પારણું થઈ જાય, માળ થઈ જાય એટલે 20 નૌકારવાળી બંધ નહીં કરવાની, રોજ ચાલુ રાખવાની. એ ભાઈ આવ્યા, મને કહે કે ભાઈ અતુલભાઈ મારું 1.25 વર્ષ જીવીશ ને એવું કંઈ ઠેકાણું નથી, મેં તમારી રોજની 40 ગણવાની, પણ 9 લાખ પહેલાં નહીં જવાનું. હા, 9 લાખ પહેલાં ગયા તો મર્યા. 9 લાખ જે ગણે એને 9મા ભાવે મોક્ષ. અને જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી દેવ અને મનુષ્ય સૌથી વધારે દેવ સેનાથી થયા છે તો કે નૌકાર ગણવાથી થયા છે. તમે જ્યારે નૌકાર ગણો છો, એક કટાસના પર બેસીને એક જ કપડાં, એક જ આસન, 21 દિવસ જો કોઈ આવી સાધના કરે ને, એક જ વસ્ત્ર, એક જ આસન, નિશ્ચિત સંખ્યા અને નિશ્ચિત સમય અને નિશ્ચિત સ્થાન, સવારમાં પૂર્વ બાજુ, બપોર પછી આ બાજુ ઉત્તર બાજુ, 21 દિવસમાં અપૂર્વ સિદ્ધિની પ્રાપ્તિ થઈ હતી. સંન્યાસીમાં ये देखो सुबह या शाम, मतलब एक सुबह के टाइम पूर्व के समय में, पूर्व की दिशा में, शाम के बाद उत्तर दिशा में, एक ही वस्त्र, एक ही आसन, एक ही जगह, एक जगह पे 12 साल तक कोई नौकार गिनेगा. बीच में उधर साउथ अफ्रीका का आदमी को बिठा दो અને जो कॉन्स्टेंट है नौकार गणाता हो तो वो जिनको आता नहीं है वो भी नौकार बोलने का चालू हो जाएगा. એના પ્રમાણમાં ત્યાં એવા સ્થિત થયેલા હોય. ભાઈખલામાં એક જગ્યાએ એવી છે પાઠશાળામાં કે ગાથા ના આવડે તો એ જગ્યા પર બેસો તો ગાથા ચડવા માંડે. તમે કેમ કે ઘણા લોકો ત્યાં બેસીને ગાથા ગોખે એમ. અરે ગાયત્રી મંત્રની 268 અખંડ પીઠ છે, 500મી સાલગીરી આવે છે તો પાલિતાણા સાહેબ નૌકાની પીઠની સ્થાપના કરો. 1900 આરાધકો છે અહીંયા, એમાંથી 360 જણને રોકી લો કે તારે એક દિવસમાં 24 કલાક નૌકાર ગણવાના, તારે વર્ષમાં એક વાર આવવાનું. એટલા 360 જણા, આમાંથી લગભગ મોટા ભાગના એવા છે કે ઘરે જાય નહીં તો ચાલે એવું છે. જેને ચાલવાની જવાની છૂટ મળી, યંગસ્ટર્સ એ લોકો ભલે જાય, બાકીનાનું ઘરે કંઈ કામ નથી. ઘરે લોકો હા સારું થયું તમે પાટીદાર મારું કહી ગયા એમ કે છે. એના કરતાં બેટર છે કે આ ગુજરાતની તલેટી પર આવી જાઓ. અને સાહેબ હું તમને એક રસ્તો બતાવું. આ છે ને મૃગસુંડી મુદ્રા છે, આ રણના 2 શિંગડા છે. આ જમણો અંગૂઠો અને અનામી કાંગણીમાં જુઈ જાય કે મોગરાનું ફૂલ. તમારા અહીંયા વલ્લભભાઈ ફૂલવાળા ભાઈ છે, સોહનરાયના ભગત છે, એને કહેજો 5000 સફેદ ફૂલ ઘરે આપી જશે, તમારી ધર્મશાળામાં આપી જશે. મેં ગણેલા છે અહીંયા એટલે તમને કહું છું. એમની પાસે મેં 5000 ફૂલ મંગાવેલા છે. શશીભાઈ અહીંથી જતા નહીં, માળ પતી જાય પછી 21 દિવસ રોકાજો અને તલેટીમાં 5000 ફૂલ લઈને બેસશો. એક નૌકાર ગણવાનો, આમ ફૂલ નહીં ચડાવવાનું, એક ભગવાન રાખીને હાથ હથેળી આકાશ તરફ રાખો. ઓમ રીમ ઓમ નમો લો, એ સબ્બ સાવણમ સબ્બ પાવપણાસમ, આ એનો મૂળ મંત્ર છે. જમણા અંગૂઠે પછી ડાબા અંગૂઠે, જમણા ભીતર બ્રહ્મરંધ્ર પર નહીં, 12 અંગ પર. 13 અંગની પૂજા છે ને, 12 અંગ પર. એક અંગ પર પૂજા કરે તો 3,60,000 ઉપવાસ ફળ. પ્રદક્ષિણા આપે તો ક્ષત્રિય. આ તો ચૈતન્ય ભાષ્યમાં લખ્યું 1000 વર્ષના ઉપવાસ પુણ્યનું ફળ લખ્યું છે ને, ગુણ્યા 360. જમણા અંગૂઠે તિલક કરો તો 3,60,000. તમે એક તિલક કરો અને
ઓમ રીમ ઓમ નમો લોય સબસાણું સબ પાપણાશું. ખાલી 12 પુષ્પો કોઈ ચડાવે તો શાસ્ત્રકારો લખે છે કે આર્હંત્યનું અનલોક થઈ જાય. જે શાસ્ત્ર વિધિમાં અરવિંદ પરમાત્માના આર્હંત્યને લોક કરવામાં આવ્યું છે નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા દ્વારા. એને કાળું ખોલવાની આ તાંત્રિક વિધિ છે, આ ચાવી છે, માસ્ટર કી છે. કે ગમે તેવું વિઘ્ન આવે તમારા જીવનમાં, ગમે તેવી પરિસ્થિતિ વિકટ થાય, તમારા જે મૂળ નાયક હોય ત્યાં જઈને આ 12 ફૂલ ચડાવો. 9 દિવસ કરજો. 9 સુખડી ચડાવજો, એક થાળી લઈ જવાનું, એના પર 2 સેન્ટીમીટર ગાયના ઘીનું, દેશી ગાયના ઘીનું લેયર કરવાનું, અને પેલા મૈસૂર છે ને, મૈસૂર અને દાડમ એ ચડાવવાના. 9 મૈસૂર અને 9 દાડમ, અને 9 દિવસ તમે આ આરાધના સાધના કરો. તમે જુઓ જીવનમાં શું થાય. તમારો ચપ્પલ અને મારો ગાલ, તમારો પ્રોબ્લેમ જો 3 દિવસમાં સોલ્વ ન થાય, મેક્સિમમ 180 દિવસમાં, એક 6 મહિનાનો ટાઈમ આવ્યો, 180 દિવસ, આમ તો 72 કલાકમાં સોલ્વ થાય પ્રોબ્લેમ. પણ સંગ અને શાસન પર વિપત્તિ આવે ત્યારે શાસ્ત્રકારો લખ્યું છે કે ઓમ રીમ ઓમ નમો લોય સબ્બ સાઉન્ડ સબ્બ પાવપણાસો. આ મંત્રની સાધના કરો. આ આગમ મંદિર છે ને, હવે સાગરજી મારા સાહેબ પાસે દિશાના એક પંડિતજીએ મને જાહેરમાં કીધું 150 પંડિતોની સામે કે મારે 45 લાખનું પેલું શેર બજાર જવું, ત્યારે બજારમાં લેણ થતું, એ દેણું થઈ ગયું. તમે દુકાન બંધ કરીને હું આગમ મંદિરમાં કે સાહેબ આપઘાત કરવા જવું છું. સાહેબ કે નૌકાર બેઠો છે ને શેનો આપઘાત કરે છે? આપણે ત્યાં શાસનમાં ના પાડી દે આપઘાત કરે કે જા ઈશ્વર ભગવાનને 12 ફૂલ ચડાવ. એ કે 9 દિવસમાં એવો ચમત્કાર થયો કે મારું બધું જે દેવું હતું એ માફ થઈ ગયું. કે સાહેબ હું જઉં છું, મારી દુકાન બંધ છે, લોકો એમ કે સાહેબ વિસર્જન થઈ ગયો, ઉઠી ગયો, મને જવા દો. સાહેબ એટલું જ બોલ્યા. તમે કીધું ને કે ગુરુદેવની ભાષાને ડિકોડ કરતા આપણને નથી આવડતું, બોલતા આવડવી જોઈએ. એમ કીધું કે ન જાય તો નથી ચાલે એવું. કે એ શબ્દને હું સમજી ન શક્યો અને હું દિશા વયો ગયો. પણ જો 9 દિવસ વધારે રોકાણો હોત તો -40 માંથી +45 આવ્યું બધું. પૈસા માટે નથી ગણવાનો, આત્માના આનંદ માટે ગણવાનો છે. પણ એ કે હું સમજ્યો નહીં, પણ હું મારા દીવામાંથી તો દૂર થઈ ગયો. તમારા ઉપર ગમે તેવી વિપત્તિ હોય, ગમે તેવી આપત્તિ હોય, તમે આ 12 નૌકાર ગણવાનું ચાલુ કરો. અને તમે એક દિવસ એવી આરાધના કરો અહીંથી જતા પહેલા, અરે સાહેબ અહીંથી જઈને કોરોના થશે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે ને 21 દિવસ. 21 દિવસમાં પરમાત્માની હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, દુર્ગતિ બાયપાસ થઈ જશે. આ દુર્ગતિને કાઢવી હોય તો ત્યાં જાઓ અને તમે એક નૌકાર ગણીને એમાં 24 લોકોનો કૌશલ કરવાનો હોય છે સંપૂર્ણ. પંચપરમેશી આરાધનાર્થમ કૌશલ કરું એમ કરીને પછી પંચપરમેશી આરાધના કરેલી કૌશલ 24 લોકો પહેલી દિવસે મિની આટલા પૂજન જેવું કરવાનું હોય છે. અને પછી બસ નૌકાર ગણવાનું. 144 મિનિટ પહેલાં કોઈ જાગી જાય, 6:24 સૂર્યોદય હોય તો 6 ઘડી એટલે કેટલા થાય? 2 કલાક ને 24 મિનિટ, એટલે 4 વાગે જાગી જવાનું. અને 4 થી 4 ને 24 મિનિટ જો તમે નૌકાર ગણો તો 70 તારામાંથી નીકળતી ઓરાઓ તમારા બ્રહ્મરંધ્રને એક્ટિવેટ કરે છે. આ તમારું એન્ટેના છે ને, એની મેળે ઊભું થઈ જાય. કંઈ ન ભણો તો પણ તમે જ્ઞાની થતા જાય. એટલે એ કારણે કેમ કે બધા પાપી માણસો ત્યારે સૂઈ જાય, જેટલા પાપી હોય ને. અને જે મહેન્દ્ર પ્રાણાયામ લે છે યોગી પુરુષો હિમાલયની અંદર, જેના ઉચ્છ્વાસમાં પ્રાણવાયુ નીકળતો હોય છે, એની ઇમ્પેક્ટ તમને અહીંયા બેઠા બેઠા પાલિતાણામાં થાય. જો તમે આ સમયને પકડી લો છો. કેમ તો કે એ સમયે જો તમે 108 તમે 10 વાગી નૌકારોનો સંકલ્પ કરો અને રોજ સવારે 4:24 જે સૂર્યોદય જોઈ લેવાનું, એમાંથી 2 કલાક ને 24 મિનિટ લેસ કરવાનું. અને એ ટાઈમે આસન લઈને પૂર્વ દિશામાં બેસી જાઓ. સફેદ માળા, સફેદ વસ્ત્ર, સફેદ કડાસું, અને જુઓ તમારા નૌકાર. અરે આમાં આખું મારી પાસે કોષ્ટક છે, તમે વાંચો તો એક એક કોષ્ટક. સોનાની માળા ગણોથી 10 કરોડ ગણો, ચંદનની માળાથી ગણો તો 100 કરોડ ગણો, અને રત્નની માળાથી ગણો તો 12,000 કરોડ ગણું ફળ મળે. એક માળા હું એમને ગણું અને રત્નની માળાથી ગણું 12,000 કરોડ ગણું ફળ. પણ આના કરતાં અસંખ્ય ગણું ફળ સૂતરની માળાથી છે. સૂતરની છે ને આપણી માળા, આના બધા એક લેવલ પર. તો ડાબા હાથે શું કરવાનું? ડાબા હાથે ટચની આંગળીનો નિષેધ છે. ટચની મધ્યમાં અનામિકા કનિષ્ઠિકાને કાઢી નાખવાની. આમાં ગણવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ દુનિયાની શ્રેષ્ઠ રીત છે. જમણા હાથે નંદાવટ, ડાબા હાથે સંકલ્પ. આનાથી બીજી મોટી કોઈ રીત નથી. સૂતરની માળાથી અસંખ્ય ગણું ફળ મળે, પણ આવી રીતે ગણવાથી અનંત ગણું ફળ મળે. હું તમને શાસ્ત્રના વચનો બતાવીશ. પન્યાસી મહારાજે પુસ્તકોમાં લખ્યું છે કે જમણા હાથે નંદાવટ અને ડાબા હાથે શંખાવટ. એટલે મારે આંગળી અહીંયા રાખવાની, મધ્યમાં અહીંયા રાખવાનું, અને 12 નૌકાર જમણા હાથે નંદાવટમાં ગણવાનું. આનંદ આવે. કોઈ પણ અશુભ તત્વ તમને વળગી ન શકે, કોઈ મૂઠ ના મારી શકે, કોઈ નજર ન કરે. આજે 9 મુદ્રાથી 9 નૌકાર, 12 નૌકાર 108 ગણાવવાનો સમય રહેશે. તો સફેદમાં સફેદ તો મને અક્ષરો દેખાય છે અત્યારે, નમો પછી હંતા. પછી આગળનું અહીંયા નમો આયરન ત્રીજા આ પાંખડામાં, એ પીળા વર્ણમાં. અહીંયા નમો ઉજ્જાયનમ ગ્રીન વર્ણમાં.
અહીંયા નમોલો એ સર્વસામાન્ય ગ્રે કલરમાં, બ્લેક નથી, પણ લાલ અને પીળાની વચ્ચે સફેદ નથી, ત્યાં કેસરી કલર છે. કેમ કે લાલ અને પીળો બાર ભેગો કરો તો કેસરી થાય. તો 155 મુકારો કેસરી કલરમાં લખ્યું છે કે કોઈ 300 વર્ષ જીવીને 1 કરોડ નૌકાર ગણે ને 3 સેકન્ડમાં આવો એક નૌકાર ગણે એને પણ 1 કરોડ નૌકાનું ફળ મળશે. સાદા 1 કરોડ ગણો અને આવો એક જ ગણો, બંનેનું ફળ 1 કરોડ. કેમ કે પૂજા કોટી સમમ સ્તોત્ર, સ્તોત્ર કોટી સમમ જપ, જપ કોટી સમમ ધ્યાન. આ ધ્યાન છે નૌકારનું. તમે નૌકાનું ધ્યાન કરો એ એટલે સંબર અને નિર્જરા બંને થશે. કેમ કે કર્મના ઉદયમાં તમે ભળ્યા નહીં તો કર્મ ખપી ગયું અને રાતવેશ કર્યા નહીં. મંત્રાક્ષરોનો શ્રેષ્ઠ રસ્તો કયો કે મંત્રાક્ષરોને જોવાના, બીજું કંઈ ત્યારે યાદ ના આવવું જોઈએ. નૌકાની નોટ ગણતા હોય 100નું બંડલ અને 84 ને બદલે 86 થાય તો શું કરીએ? ફરીવાર ગણીએ. એમ નૌકાર ગણતી વખતે બીજો કોઈ વિચાર ના હોવો જોઈએ. માત્ર તમે અર્થ નહીં કરશો તો ચાલશે. હમણાં અર્થની ભાવનામાં મત જાઓ, ખાલી નમો અર્યંતાણ, અનંત અર્યંતો થઈ ગયા વર્તમાનમાં છે ભવિષ્ય નહીં. એ મંત્ર નથી, નમો અર્યંતાણ એ મંત્ર છે. એ મંત્રાક્ષર પોતે પોતાનો અર્થ નિષ્પન્ન કરશે. એને થવા દો, એને ફ્રીડમ આપો, મોકળાશ આપો, તો તમે આવો એક જ નૌકાર ગણશો ઇઝ ઇક્વલ ટુ 1 કરોડ નૌકાર. કેમ કે આ એનું ધ્યાન છે, નૌકારનું ધ્યાન છે. અને શાસ્ત્ર ઓથેન્ટિસિટી કાઢે 330 થી 334 નંબરના શ્લોકમાં નમસ્કાર સ્વાધ્યાયના પ્રાથમિક ગ્રંથમાં લખ્યું છે. સાચું કહ્યું, કેવળ જ્ઞાન ક્યારે થયું ભગવાનને? બોલો, કેવળ જ્ઞાન ક્યારે થયું? અને વૈશાખ સુદ દસમ, સુદ દસમ અને શાસનની સ્થાપના 1100 થઈ. તો એ વખતે ભગવાનને પ્રશ્ન પૂછવામાં એવમ કિમ તત્તમ, ભગવાન તત્વ શું છે? પરમાત્માએ શું કીધું? ઉપન્નેય વા, પછી વિગમેય વા. આ અમારી બાલી છે ને એને હું ગાળી નાખું અને એનો ચેઇન બનાવું તો ચેઇન ઉત્પન્ન થયો, બાલીનું વિસર્જન થયું, વિગમેય વા. પણ સોનું સ્થિર રહ્યું, એ ધ્રુવેય વા. તો નૌકાર કરેલી બનતે નમુત્રમ અને આ ત્રિપદી આચાર શાશ્વત છે, એટર્નલ છે. આ 4 જે છે ને સ્તોત્ર એ આખા વિશ્વમાં ક્યાંય કોઈ જગ્યા પર ફરે નહીં. આ 4 અનંતકાળથી આ જ સ્તોત્ર ચાલ્યા આવે, આમાં કોઈ ફરક નથી. પણ તો એ વખતે કેટલા શ્લોકનું સર્જન થયું? અનુયોગ દ્વારની વૃત્તિ 44 નંબરના આગમમાં આનો આંકડો લખ્યો છે. કેટલા શ્લોક બનાવ્યા આપણા 11 ગણધરોએ? તો કે 18,000 પદની રચના કરી, 18,000 પદ. અને એક પદમાં શ્લોક કેટલા હતા? 51 કરોડ 8,84,621. એક પદમાં દુનિયા 18,000 આટલું આચારણ હતું. 51 કરોડ 8,84,000. પાછા અડધો શ્લોકને પણ છોડ્યો નથી સાહેબ, 0.5 માં ઇન્ક્લુડ કર્યો છે, ઇન્ટુ 18,000 એટલે 18,000 ગુણ્યા 51 કરોડ. તો આ આચારણ હતું આપણું. તો સુઈ ગળામાં કેટલું હતું કે એમાં ડબલ પદ હતા, 36,000 પદ હતા, ગુણ્યા 51 કરોડ 8,84,000. સૂત્રકૃતાનમાં 72,000 પદ હતા, પછી 1,44,000 પદ હતા, પછી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ 5માં 2,88,000 પદ. હું 18,000 ને 11 વાર ડબલ કરતો જઉં, 36, 72, 144 બધા લખતો નથી, ટાઈમ ન જાય છે. તો 3 કરોડ 68 લાખ આટલા પદ થાય. 3 કરોડ 68 લાખ પદ થાય. એને ગુણ્યા 51 કરોડ 8,84,621. 3 કરોડ 68 લાખ ને હું 51 કરોડ 8,84,621 થી મલ્ટીપ્લાય કરું એટલું 11 અંગનું સ્મૃત હતું. તો 12 ઉપાંગમાં શું હશે? 10 પહેનામાં 6 છે, સૂત્રમાં 4, મૂળ સૂત્રમાં અનુયોગદારની વૃત્તિ અને નંદી સૂત્ર 45 આગમમાં કુલ શ્લોકો કેટલા હશે? એ બધા શ્લોકોને હું એક પરિણામ અહીં ભરું છું. આ બધા શ્લોકોનો જે આંકડો લખ્યો ને ટોટલ કરો તો ભાઈ અરે આપણા કોમ્પ્યુટરમાં નો એરર આવશે. તમે લેપટોપ લેશો ને તો એરર આવશે, ERROR કે નહીં, આમાં અમારી પાસે સંખ્યા નહીં આવે. આ બધું આમાં મેં ઉમેર્યું. પછી કલિકાલ સર્વના 3.5 કરોડ શ્લોક આમાં ઉમેરી દીધા. પછી 14 પૂર્વ. 1 પૂર્વ એટલે કેટલું? તો કે 1 હાથી. અહીંનો નિયમ માવિદાનો આપણો હાથી 2,500 વજન કિલો હોય તો 2,500 ગુણ્યા 500 કરો તો 12.5 લાખ કિલો થાય એક હાથીનું વજન. અને 12.5 લાખ કિલો ગુણ્યા 6 ગણું પાણી એટલે 75 લાખ કિલો સહીમાંથી જેટલું લખાય પહેલા પૂર્વનું શ્રુત છે. પહેલા પૂર્વમાં કેટલા શ્લોક છે? તો કે 75 લાખ કિલો સહીથી જેટલું લખાય એટલું ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પૂર્વ. તો બીજા પૂર્વમાં 2 હાથી 1.5 કરોડ કિલો. પછી 1, 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512, 1,024, 2,048, 4,096, 8,192. આ મેં 14 વખત એટલા રબડી કર્યા. આ બધાનો સરવાળો કેટલો થાય? 16,383 હાથી થાય. આનો તમે ટોટલ માનજો
ઇન્ટુ 75 લાખ કિલો થાય, એક હાથી બરાબર 75 લાખ કિલો છે. તો 16,383 ગુણ્યા 75 લાખ કિલો સહીમાંથી જેટલું શ્રુત થાય 14 પૂર્વ છે. અને બધું શ્રુત હું આ પરડામાં ઉમેરું છું, આ ત્રાજવામાં. પછી એવા બધા 4 શબ્દવાળા 108 ગ્રંથો, એ બધા ગ્રંથો 108 આમાં ઉમેરજો. પછી વીર વિજયજી મારા સાહેબનું બધું શ્રુત છે. પછી કવિ કુલકિરીટના પદ્મ વિજયજી મારા સાહેબ બધાનું શ્રુત તમે આમાં ઉમેરતા. અને આ પડામાં માત્ર 68 અક્ષરનો નવકાર મૂકો તો આ નવકારનું પલ્લું ભારી થઈ જશે. ભાઈ તમને શું મળ્યું છે તમે વિચાર કરજો. આપણને કેમ તો કે આ બધું ભણ્યા પછી આત્માની જે પરિણતિ થાય છે આ મંત્રાક્ષરોમાં ઇનબિલ્ટ છે, એમ્બોડિડ, ઇટ ઇઝ બાય ડિફોલ્ટ એની અંદર છે. તમને આ 21 દિવસની સાધના બતાવું છું કે એક નવકાર ગણવાનો અને ભગવાનને ચડાવી દેવો. પછી 10 નવકાર થાય ને એટલે એક ડમરો અને એક ગુલાબ રાખવાનું સાથે, તો લાલ અને લીલું ફૂલ ચડવાનું. અને 100 ફૂલ ચડે ત્યાં સોપારી નથી, પણ સાહેબ સોપારીનો અર્થ ત્યાં બદામ કરવાનો, એવું પન્યાસી મહારાજ કહેતા છે. આપણા ગુરુદેવમાં સાહેબ અમને કીધું કે સબીજ જ અવાજ આવવો છે બદામનો, એના પર સોનાનો વરખ લગાડવાનો અને 100 નવકાર ગણાય એટલે એક બદામ ચડાવો. તો 50 બદામ, 500 ગુલાબ, 500 ડમરો અને 5000 સફેદ ફૂલ. આવું કોઈ 21 દિવસ કરે અને 21 દિવસમાં જો 1 લાખ નવકાર ગણે તો બાય ડિફોલ્ટ નિયમમાં તમે 24 અક્ષર કરીને 7 ચક્ર કરીને ત્રીજા ભાવે મોક્ષમાં જવું છે, નથી થઈ શકતી. ચિંતા નહીં કરો, આ શાસ્ત્ર કહે છે તમે આવી રીતે જો નવકાર ગણશો માત્ર 21 દિવસની અંદર અવશ્ય મેવ 100% તીર્થંકર નામ કર્મ બંધાય. તીર્થંકર નામ કર્મની તાકાત આ 21 દિવસની સાધના આપે છે. અહીંથી જતા નહીં, ખાલી હાથે જતા નહીં. આ ભગવાન એમ કહે છે કે હું તો આપવા જ બેઠો છું, કોઈ મારી પાસે માગવા નથી આવતું. હા તમે માંગો એ મળે, મળ્યા વગર રહે નહીં. એટલી શક્તિનું સર્જન, એટલી પુણ્ય, અને પાછું આ એક નૌકારની તાકાત કેટલી છે તો કે એક નૌકારમાં એવું રહસ્ય ભરેલું છે. મોબાઈલ ચલાવો ને એમાં કેટલા મેસેજ ફોરવર્ડ કરો. તમે મેસેજ ફોરવર્ડ નહીં કરો એ વખતે નૌકા છો, તમે મોટા માલિક થઈ જશો. તમે જેટલા મેસેજ ફોરવર્ડ કરો છો એટલા વારમાં જો તમે 108 નૌકાર ગણો ને તો 54,000 સાધુરત્નના નામથી અદા કરશો તો 14 રાજલોકના બધા સાધુ સાધ્વીજીની નિંદા કરવાનું તમને પાપ લાગશે. ડોન્ટ ડુ ઇટ, પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. ડિલીટ ધેટ મેસેજ. કોઈની નિંદાનો ફોન આવે, અરે સાહેબ નેટવર્ક નથી મળતું, સંભળાતું નથી, એમ કરીને ફોન મૂકી દો. ભલે ખોટું બોલ્યું ત્યાં પાપ નહીં લાગે, તમને પુણ્ય બંધાવે. પણ એક પેલો કોમેન્ટ એટલે શું તો કે બોરીવલી પાર્લા સુધી એક 12.8 કિલોમીટરનો ખાડો, 8 બાય ઇન્ટુ 1.6 એટલે 12.8 કિલોમીટર. એક વાર યુગલિકોના 534 વાળ ભેગા થાય ત્યારે આપણું એક વાર થાય. એના એમએમ એટલા પતલા હોય, એમાં તાજું જન્મેલી યુગલી કહેવાનું. અને 8:7 એના એક વાળના 8 ટુકડા કરો, પછી 8 ના 8 કરો, પાછા ફરી વાર 8 કરો, એમ 7 વાર કરવાનું. તો 20,97,152 ટુકડા થાય એક વાળના. એક વાર એક કરી ભરતા જ જવાનું. આખો 12.8 કિલોમીટરનો લાંબો ઊંડો કોળો ખાવો જાતા જ નથી. નહીં 108 નૌકાર કોણ રોજ ગણે છે? હમણાં નહીં, હા નોર્મલ લાઈફમાં કહું. નહીં હમણાં સુધી કોણ ગણે છે? સાહેબ આમાં 10% નથી, 5% નહીં. જૈન સુધી મારા સાહેબ જેવા ગુરુ ભગવાન બેઠા હોય અને જૈન સેન્ચુરી મારા સાહેબ જેવા ગુરુ ભગવાન બેઠા હોય અને એમની હાજરી હોય, દિવ્ય હાજરી, ધરતીથી ભલે ગયા ગુરુરૂપે હાજરા હજુ છે. એના આશીર્વાદ આપણને જોઈતા હોય તો મિનિમમ 108 નૌકારનો આજે સંકલ્પ કરીને જાઓ. તમારા પરિવારમાં 10 બાજુ નૌકારવાળી ગણાવવી જોઈએ સાહેબ. પરિવારવાળા કે મને ટાઈમ નથી તો તમે 10 ગણજો. એના વગર તમે ઘરની બહાર નહીં નીકળતા. તમારા જીવનમાં મંગળ અને કલ્યાણની ગંગોત્રી ચાલુ થશે. હું તમને ગેરંટી સાથે કહું છું. તમારા હાથમાં કલ્યાણની એફિડેવિટ આપું છું, એશ્યોરન્સ આપું છું. હું નથી આપતો, શાસ્ત્રકાર પરમર્શિઓ કહે છે એ માણસ પામી જાય, એ તરી જાય છે, वो चला जाएगा मोक्ष के अंदर, उसको पता भी नहीं चलेगा कि क्या हुआ, कैसे हुआ, मुझे समझ में नहीं आया. खाली रोज 1008 नौकार की देखो, आपके जीवन में क्या सृष्टि में चेंज आता है. पूरी सृष्टि में अनबिलीवेबल, अनपैरेलल, अनकम्पेरेबल, अनबिलीवेबल चेंज आउट. मिनिमम एक बाजू नौकार, एक बाजू नौकार मिनिमम लाइफ टाइम. આટલું સાંભળ્યા પછી અરે ભાઈ તમે મને એક જગ્યાએ જો 108 ફૂટનો ખાડો ખોદો ને તો પાણી નીકળે, એક ફૂટના 108 ખાડા ખોદો તો પાણી ન નીકળે, પણ તોય તમને છૂટ મંજૂરી. અને નૌકારને આ અંગૂઠાથી ગણવાનું. મોક્ષમાં જવા માટેની આ રીત છે. બીજી બધી છે આકર્ષણ વિદ્યા છે, વિદ્વેષણ, એ તો શ્રેષ્ઠ. હાથેથી ગણો તો એનાથી બેસ્ટ, પણ નૌકારવાળી એવી હોય તો આ રીતે ગણવાની. અને આ 108 નૌકાર ગણાઈ જાય
પછી આ મેરુને ઉલ્લંઘન નહીં કરવાનું, આને ઊંધી કરી દેવાની, અને જ્યાં 108માં નૌકાર છે ત્યાં પહેલો નૌકાર ગણવાનો. સમજ્યા ને? 5 બાદી નૌકાર વળીને આજ તમે બધા નિયમ લીધો છે. અચ્છા, નીકળો લીધો 5 ગણશો તો 5 વર્ષે 9 લાખ થઈ જશે. હા, જલ્દી ગણો, નહીં તો 25 વર્ષ સુધી રાહ જોવી પડશે 9 લાખ માટે. પણ બીજી આ 108માં કોઈએ ગરમ ગરમ શીરો નાખ્યો એવો મને અનુભૂતિ થઈ. એને બધું ભરાઈ ગયું, નીચે ઉતરી ગયું, અને નમો સિદ્ધાંત મોટેથી અવાજ આવ્યો. પછી હું 3.5 કલાક બોલ્યો. એક અક્ષર આખા દિવસમાં બોલી નહોતો શકતો, પણ નૌકારનો પ્રભાવ. કેતનભાઈ, દિવસમાં 10 વખત આજે એવી અનુભૂતિ થાય છે કે નૌકાર આપણી સાથે છે, અને જેની સાથે નૌકાર એના આ જગતમાં, જેના હૈયે શ્રી નૌકાર, એને શું કરશે સંસાર? સંસારની કોઈ તાકાત નથી. આપણું મોક્ષનું આરક્ષણ. એક પેલો અજય માણસ માંસાહારી 7 નૌકાર ગણે અને દેવલોકમાં જાય, તો તમને ને મને તો આ ગુરુદેવોએ નૌકાર આપ્યો છે. આ શાસ્ત્રના વચનો આટલા બધા આપણને મળ્યા છે. આપણે આપણું કેમ કરીશું નહીં? જાઓ, ગિરિરાજની તળેટીમાં જઈને બેસી જાઓ. 9 થી 12 સુધી રાત્રે એક દિવસ બેસો. 3 કલાક જે એક પ્રહર ત્યાં બેસે ને આ ગિરિરાજની તળેટીમાં, એમ લખ્યું છે કે 180 ઉપવાસ પુણ્યનો ફળ મળે. 6 મહિનાના ઉપવાસ પુણ્યનું ફળ મળે. બેસીને નૌકાર કરો અને તમે જુઓ શું થાય છે. ગિરિરાજ અને નૌકાર, કેમ કે 23 તીર્થંકરો અહીં આવે. નેમિનાથ ભગવાન પણ આવ્યા છે અહીંયા. નેમિનાથ ભગવાન અહીંયા સુધી, જ્યાં સુધી આવ્યા ત્યાં નેમિનાથ ભગવાનની પણ દેરી છે અહીંયા. હા, તમે આગળ જજો, ભરત ચક્રવર્તીની દેરીની બાજુમાં એક નેમિનાથ ભગવાનની દેરી છે, અને એ દેરીની ચિંતા નહીં કરતા તમે. ત્યાં જઈને નૌકાર ગણો. 23 તીર્થંકરો આવે છે. અનંત સિદ્ધોના સ્થાપના નિક્ષેપો કયો છે? આ સિદ્ધ ગિરિરાજે અનંત સિદ્ધોની આચાર્યો ઋષભસેનાદિ તીર્થંકરોની આવી ગયા. 24ના આચાર્ય ભગવાન તો ઉપાધ્યાય કેટલા આવ્યા અહીંયા? સાધુ તો આખો ગિરિરાજ નૌકાર છે. નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમો ગિરી, વીતરાગ સમો દેવો, ન ભૂતો ન ભૂતો. જેને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય એ આ 3 શાશ્વત શરણના ચાલે, ભક્તોના શરણે ચાલ્યા જાય, એને શાશ્વત સુખની ગેરંટી. નૌકાર, ગિરિરાજ, ગિરિરાજના 108ના ગુરુદેવે બતાવ્યા. આમાં તમારી આ બુકની અંદર જ આપેલા છે. 108 નૌકાર. સત્યના નામ લઈને તમારા જીવનની શરૂઆત કરો. આજે સવારે હું 4:24 ઉઠેલો, ત્યારથી હું નૌકાર ગણું છું. 108 નામ ગણીને ઉઠ્યો છું. પણ મારા જીવનમાં મંગળ અને કલ્યાણની ગંગોત્રી આ નૌકાર એટલા બધા જુદા જુદા રોજ દિવસમાં અનુભવ ખબર પડે કે આદિશ્વર ભગવાન આપણી સાથે. એની પાસે અત્યારની પેલી સ્કોડા બોડા નવી ઘણી ગાડી. આઈ હેવ ગોટ 9 કાર્સ. મારી પાસે 9 ગાડી છે, 9 કાર છે મારી પાસે. એક કાર બગડી જાય, માઇક કોઈક વાર બગડી જાય, એની ચિંતા નહીં કરો. નમોરિયંતાણમના 7 અક્ષર જે બોલે એને 7 ગુણો પ્રગટ થાય. એના એ માણસ દીર્ઘજીવી થાય, એ દિવ્યજીવી થાય, એ ધનંજયી થાય, એ શત્રુંજયી થાય, એ નિર્ભય થાય, એનો 10 દિશામાં વિજય થાય, માટે દિગ્વિજય થાય, અને માટે ચિરંજીવી બની થાય. 7 ગુણ પ્રગટ થાય. એના જીવનમાં બીજા 7 ગુણ પ્રગટ થાય છે. નિર્મળતા પ્રગટે, નિસ્પૃહતા પ્રગટે, નિર્ભયતા પ્રગટે, નિશ્ચિંતતા પ્રગટે, નિશ્ચિતતા પ્રગટે, નિસંગતા પ્રગટે, અને નિસ્તરંગતા પ્રગટે. બીજું કાંઈ ન આવડે તો અનામિક આંગળીથી ન, ડાબા કાન પર મો, જમણા કાન ઉપર અ, જમણી આંખ પર અ, ડાબી આંખ પર ઈ, જમણા નસકોરા પર હમ, ડાબા નસકોરા પર તા, અને મુખ પર નમ. આપણા આત્માને છે ને મોક્ષમાં જવું છે. એટલે જો તમે અહીંયા હાથ રાખો, શું આવે છે? મને બહાર જવા દે, બહાર જવા દે, બહાર જવા દે. મારે મોક્ષમાં જવું છે. નીકળશે ત્યારે ક્યાંથી નીકળશે? 7 વિવરમાંથી નીકળશે. સદગતિમાં જે જવાનું હોય, હાથ રાખું તો આખી કોન્ફરન્સ હાથમાં દેખાય. કર્ણ અને ચક્ષુનો વિષય બુદ્ધિથી પરે થાય એટલી તાકાત આ નમોરિયંતાણમમાં છે. જે નમો હરિહંતાણમ સપ્તાક્ષરીની 12 વખત 27 વખત 108 વાર સ્થાપના કરે અને આ મંત્ર જો એ સિદ્ધ થાય તો એમ લખ્યું છે કે એની વાણીમાં 7 ગુણ પ્રગટ થાય. એ વૃથાવાણી ન બોલે, વ્યથાવાણી ન બોલે, વિકથાવાણી ન બોલે, વિપદ એટલે વિપત્તિ થાય એવું ન બોલે, વિવેક અને વૈરાગ્ય સબર વાણી બોલે, જે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. અને માટે વિકલ્પ રહિત અવસ્થા નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યો જાય. 7મો ગુણ બતાવ્યો છે કે આ 7 અક્ષરની જે સ્થાપના પોતા એમ કે છે કે સૂર્યના રથના 7 ઘોડા એની પાસે વામણા પડે છે, એ નબળા દુબળા પડે છે. આ 7 અક્ષરોની જે સ્થાપના પોતાના મુખ ઉપર કરે છે, મુખ કમળ ઉપર, એ વિપદવાણી ન બોલે. વિપદવાણી શું? હોસ્પિટલમાં ગયા કે શું થયું, કે એટેક આવ્યો, એ કેટલામો છે? કે પહેલો છે, કે તમારે 2 બાકી રહ્યા. નહીં સમજાય? આ વિપદવાણી કહેવાય. જે માણસ નૌકાર ગણે એને વિપત્તિ વાળું વાણી નહીં બોલે. એ કોઈ દિવસ કોઈને મનમાં ખરાબ લાગે એવું નહીં બોલે. એના હૈયાની અંદર એના એ આવે તો દિવ્યતા અને ભવ્ય. નૌકાર એ દિવ્ય છે, પ્રભુનું નામ,
એ ભવ્ય છે, રહેતા આપણામાં દિવ્યતા અને ભવ્યતા પ્રગટ થયા વગર રહેતા નથી. એટલે કહ્યું કે સંપત્તિ એ સંપત્તિ નથી, પણ ભગવાનના નામનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. અને વિપત્તિ એ વિપત્તિ નથી. કોરોના થયો, કિડની ફેલ થઈ, કેન્સર થયું, નો, ધેટ ઇઝ નોટ વિપત્તિ. તો કે વિપત્તિ કઈ છે? એમને કહ્યું કે ભગવાનના નામનું વિસ્મરણ એ જ મોટામાં મોટી વિપત્તિ છે. ભગવાન એક મહાત્માને પૂછ્યું કે તમે કયા ટાઈમે એને ઉપકાર ગણો છો? કે ના, અમારે કોઈ ટાઈમ નથી. કેમ? કે અમારે વિસ્મૃતિ જ નથી, અમારે સતત ચાલુ છે. એક રાજા એક સંત પુરુષના આશ્રમમાં ગયા કે અહીંયા તમે શું કરો? તાળું ખોલ્યું રૂમનું. અહીંયા અમે બધા ગોછરી બોલીએ છીએ. બીજું તાળું ખોલ્યું. અહીંયા શું કરો છો? અમે અહીંયા સ્વાધ્યાય કરીશું. પછી ત્રીજું તાળું નહીં ખોલ્યું, ચોથો રૂમ ખોલ્યો સીધો. એ રાજાએ પૂછ્યું કે ત્રીજો રૂમ કઈ ને કેમ ના ખોલ્યો? કે તમે દરેક વખતે પ્રશ્ન પૂછો છો ને કે અહીંયા શું કરો છો? એ રૂમમાં અમે કઈ નથી કરતા. તમે શુભ કરો ને તો સદગતિમાં જાઓ, અશુભ કરો તો દુર્ગતિમાં જાઓ, કંઈ ન કરો ને તો મોક્ષમાં જાઓ. એટલે કે અશુભમાંથી શુભમાં જવાનું છે ને શુભમાંથી શુદ્ધમાં જવાનું છે. પણ અશુભમાંથી ડાયરેક્ટ શુદ્ધમાં જવાતું નથી. એટલે વાયા નૌકાર શુભમાંથી શુદ્ધનું આત્મતત્વનું ચિંતન મારા આત્માના ખલમાં મારા ઉપયોગને મારે ઘૂંટવાનું છે. બસ કંઈ નહીં કરવાનું, બેસવાનું. ચોપાટી પર એક માણસ બેઠો હતો, આમ ટેક્સી આમ ચલાવતો હતો અને એક આવ્યો કે એ ચોપાટી લઈ કે જા. એટલે ડ્રાઈવર હોશિયાર, મુંબઈના ડ્રાઈવર કહેવાય, આમ જોયું કે ચોપાટી છે, ચોપાટી માંગે છે. એ કહેવાય આની યાર શું ચર્ચા કે બેસી જા. ચોપાટી જ હતી એને બેસાડી દીધો. પછી ઓલું સ્ટાર્ટર ચાલુ કર્યું બેચારા, ઘર ઘર ઘર. પછી બંધ કરી દીધું. ઓલા કે ચોપાટી ઓલો ઉતરી ગયો કે કેટલા રૂપિયા હુઆ? 29 रुपया. ये 50 की नोट रख, लेकिन इतना फास्ट कभी मत चलाना. એટલે ચોપાટી અંદર જ આખી દુનિયામાં ગોતીએ છીએ. આ નૌકાર અંદર ગણો, અહીંયા આનંદ સુખનું આ એટમોસ્ફિયર આખું ઘર અહીંયા છે, આની અંદર જ પડ્યું છે. અહીંયા આપણે ચોપાટીમાં ગોતીએ છીએ ને આપણે પેલા સ્વિટરલેન્ડ જઈએ ને પેલા પાણીની અંદર જઈએ ને જોયું ને હમણાં મુંબઈમાં પેલી દુર્ઘટના કેવી હતી. એટલે ભગવાને ના પડી છે કે અળગણ પાણીમાં જતા નહીં ક્યાંય. અળગણ પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે. નૌકાર ગણે તમારા જીવનની અંદર મંગળ અને કલ્યાણની 4 વાક્યો લખી નાખો ઘરની અંદર કે ફોરગેટ ધ પાસ્ટ. નૌકાર ગણે અને ભૂતકાળને ભૂલી જવાનું. મારી સાસુએ મને આમ કીધેલું, મારી દેરાણીએ આમ કીધેલું. એનામાં બીજા 1000 ગુણ છે, આપણને યાદ નહીં આવે. એક વાક્ય બોલેલા આપણે લાઈફ ટાઈમે. નૌકાર ગણો, આ વાક્ય યાદ રાખો. ફોરગેટ ધ પાસ્ટ, લેટ બાયગોન બી બાયગોન. ભૂતકાળને ભૂલી જાઓ. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. ફોરગેટ ધ પાસ્ટ. ઇટ વોઝ અ જસ્ટિસ. જે બન્યું તે ન્યાય. વર્તમાનમાં કોઈ મને દિશે મારો પાર્ટનર તકલીફ આપે છે, મારી પત્ની, મારો દીકરો, મારો ભાઈ, મારી બેન, અરે એ તકલીફ નથી આપતો. જે ભોગવે એની ભૂલ. ભોગવે છે કોણ? હું. તો બાકીના 14 રાજ્યોના જીવોની ખામી. તો નૌકાર ફરશે. વર્તમાનમાં બધા જીવોને બાદબાકી આપી દીધો કે તમારી કોઈની ભૂલ નથી, એને મિત્ર માનો. તમને કોઈ તકલીફ આપે છે, તમારી સાથે કોઈ માથાકૂટ કરે છે, તમારા પૈસા કોઈ દબાવી દે છે, તમારી પત્ની તમારી સાથે ઝઘડે છે, દીકરો માનતો નથી, એનો આભાર માનજો કે મારે જલ્દી મોક્ષમાં જવાનું છે એટલે એ મારી સાથે ઝઘડે છે. આજે 1 લાખ રૂપિયા આપણા બાકી હોય, 10,000 જણા આવીને મને કહે કે તને 10,000 ને 10 ચેક આપું. લોકો કેવા મીઠા લાગે. આ લોકો 10,000 ચેક વાળા છે, જે લોકો આપણી નિંદા કરે છે, જે લોકો ટીકા કરે છે, જે આપણી સાથે ઝઘડે છે ને એ બધા આપણા મિત્ર છે. જેલર નામનું અભય સકરચંદ આચાર્ય ભગવંતે એક પુસ્તક લખ્યું. એમાં લખ્યું છે કે જેલમાં જે ફાંસી આપે ને એની સાથે કોઈ દિવસ ઝઘડે નહીં કહેતી. એમ કે એ ખબર છે આ તો જજનો નોકર છે. એમ મારી બાજુબાજુમાં જે પરિસ્થિતિ થઈ છે, મારી આજુબાજુમાં જે સંયોગો થયા છે, એ મારા જ કર્મના વચન છે. લખી નાખો, જે થાય તે સારા માટે. એવરીથિંગ ઇઝ ઓર્ડર. મને ગુરુદેવે 40 વર્ષ પહેલા આ નિયમ શીખવાડ્યો અને હું રોજ આજે યાદ કરું છું. જે થાય તે સારા માટે. એક રાજાનો અંગૂઠો કપાઈ ગયો. એના ફ્રેન્ડે શીખવાડેલું ગુરુએ કે જે થાય તે સારા માટે. કીધું અંગૂઠો કપાઈ ગયો, સાહેબ જે થાય તે સારા માટે. રાજા કે એક લાફો મારીશ. 35 વર્ષથી 3 ટાઈમ એક જ થાળીમાં જમે. અને એ કે તું હવે બોલીશ ને તને જેલમાં પૂરી દઈશ. કે સાહેબ એ પણ સારા માટે. ખરેખર જેલમાં પૂરી. બોલો અંદર જઈને કે સાહેબ જે થાય તે સારા માટે. કે તારા ગુરુ મૂરખ છે, મૂરખ. તને મારો અંગૂઠો કપાઈ ગયો અને તને જેલમાં તું સારા માટે શું સારું થયું તારું? સાહેબ એ ખબર નથી, પણ મારા ગુરુએ શીખ્યો. પછી 2-3 મહિના પછી રાજાને એટલો આમ રોજ ત્યાંથી નીકળે પડી એ ઓલો સાલો મને અંગૂઠો કપાઈ હું અપંગ થયો અને કે છે જે થાય તે સારા માટે. અને પછી ઘોડા પર જવા માંડ્યા, શિકાર કરવા માટે. ઘોડો ત્રીજી લો તો સૈન્ય પાછળ રહી ગયા, પોતે અંદર જંગલમાં અઠુલા ખોવાઈ ગયા. એ વખતે ચોરોનો સરદાર પછી ત્યાં યજ્ઞ કરતો, મોટો અગ્નિનો કુંડ બનાવ્યો અને એમાં એને નાખવા કે તમે 32 લક્ષણા પુરુષને લઈ આવો, તમારા ઘરે પાલનું બંધાશે. આ તો રાજાને પકડી લઈ આવ્યા. પંડિતે કીધું તમારા ઘરે દીકરો જન્મશે કે નાખો આને અંદર. પણ પેલો ઉત્તર સાધક બેઠેલો ને અગ્નિની આજુબાજુમાં કે ઉભા રહો, પેલા જોવું જોઈએ કે શરીર અખંડ છે કે નહીં. અને કીધું કે આનો અંગૂઠો કે આ નહીં ચાલે. પેલાની યાદ આવું કે મારો મિત્ર કહેતો હતો સારા માટે આજે અંગૂઠો હોત તો અંદર વયો ગયો હોત. હે એને આંખમાં આંસુ આવી ગયા. એ કે આ 10 અબજનો મુગટ આજે અમે ચોરી પણ નહીં કરીએ
અત્યાર સુધીની બધી ચોરીનો સરવાળો 10 અબજનો મુગટ હતો. એને જવા દીધો કે યજ્ઞમાં ચોરી ન થાય, ના પાડી છે અમારા પંડિતે. એ નીકળી ગયો અને ઘોડા પર બેઠો. બધા સૈનિકો મળી ગયા કે રાજાજી શું થયું હતું, શું થયું? કઈ બોલતા નથી. સીધો ઘોડો જેલ પાસે ઉભો રાખે. ચાવી નહીં મંગાવી જેલર પાસે. પથ્થર મોટો, રાજા તો બળવાનો ને, પથ્થરથી તાળું તોડીને એના મિત્રને ભેટી પડી. એ ક્યાં છે તારા ગુરુ? એ કેમ? તો કે એમને 50% કોંગ્રેચ્યુલેશન આપવા. કેમ 50%? તો કે મારું તો સારું થયું, હું બચી ગયો, પણ તને જેલમાં નાખ્યો ને એટલું તો ખોટું તું બોલ્યો ને. કે ના સાહેબ, એ પણ સારા માટે થયું. કે કેમ? કે તમે મને જેલમાં ન નાખ્યો તો આપણે બે સાથે જ હોત. અને તમારે અંગૂઠો નહોતો, મારે તો હતો. કે હું આ કથા રોજ યાદ કરતી સાહેબ. નવકાર ગણે એને આ કથા યાદ રાખવી પડશે. હા, તમારે મોક્ષમાં જવું હોય તો બહેનો તમને તો ખાસ કહું છું, અમારા ગુરુદેવે 5 અક્ષરનો મંત્ર આપ્યો તો આપી દઉં? આપી દઉં? નવકાર ફળશે. હા, પછી કઈ કહેતા નહીં કે આવો મંત્ર અમને કેમ આપ્યો, બીજા કોઈને કેમ નથી આપતા. કહી દઉં મંત્ર? તમારે 108 નવકાર ગણવાની, પાછળ 5 અક્ષરનો મંત્ર ગણવાનો. કહી દઉં? બોલું છો? હા, તમે 3 નવકાર ગણો મનમાં. મૌન સહન, મૌન સહન, મૌન સહન, મૌન સહન. આવું 108 વાર બોલવાનું. મૌન રાખવાનું ને સહન. એક ભાઈને એના વાઈફે કીધું 5 મિનિટ મૌન રાખે ને તો તને 500 રૂપિયાનું ઇનામ આપું. ચલો આમાં ચાલો.